હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર. શરૂઆત કરીએ શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણની સાથે આજના અધ્યાયની શરૂઆત. ખૂબ સરસ એવો અધ્યાય, પાંચમો અધ્યાય, કર્મયોગ. પરંતુ કેવો? તો કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. જે આપણે અત્યાર સુધી જ્ઞાન લઈ રહ્યા છે એ જ્ઞાનમાં હજી વધારો થશે અને આજે આપણે જ્ઞાન લેવા જઈ રહ્યા છે મંગલાચરણની સાથે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ. શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને. અધ્યાય 5, જેનું નામ છે કર્મયોગ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, જેને આપણે કર્મ સંન્યાસ યોગ પણ કહીએ છીએ. કેમ કર્મ સંન્યાસ યોગ કહેવામાં આવે છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. આજનો અધ્યાય ખૂબ સરસ મજાનો અધ્યાય છે. આજનો આપણા જે ડાઉટ્સ છે ને બધા ક્લિયર થવાના છે આજે. કોણ કહેશે કર્મ સંન્યાસ યોગ એટલે શું? નથી ખબર કોઈને? સંન્યાસ એટલે શું? ચલો એ કહી દો. સંન્યાસ એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. હા, કર્મ સંન્યાસ યોગ એટલે આપણને બધું હોય કે જે કંઈ પણ થાય છે એ હું કરું છું, હું મારું મારું, તો એ બધું ત્યજીને જે થાય છે એ ભગવાનની મરજીથી થાય છે, ભગવાનની કૃપાથી થાય છે. હું માત્ર એક નિમિત્ત માત્ર છું એ સમજીને આપણી પૂરે દિવસની દિનચર્યા પ્રભુને અર્પણ કરીને, પ્રભુ માટે, પ્રભુને કેન્દ્રમાં રાખીને જે કંઈ પણ કામ કરવાનું હોય એને કર્મ સંન્યાસ યોગ કહેવાય. પ્રભુજી. હરે કૃષ્ણ. સંન્યાસ એટલે કે સંસાર છોડી અને ભગવાનના જે કાર્ય છે અને મંદિરમાં સેવા આપવી. હા, પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. કર્મોના ફળનો પરિત્યાગ કરી અને ભગવાનને અર્પણ કરવું તે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી, સંન્યાસ એટલે જે મનથી જે છે ને બધું ત્યાગ કરે ને એને સંન્યાસ કહેવાય. પ્રભુ કપડાથી જે ભગવા કપડા પહેરે એને સંન્યાસ ના કહેવાય. ઓકે.
હરી બોલ, ખૂબ સરસ. તો આજ આપણે સમજવાનું જરૂરી છે કે સંન્યાસ એટલે શું. જેમ હમણાં તમે બધાએ કીધું એમાં હું હજી થોડુંક ઉમેરી દઉં એટલે કમ્પ્લીટ થઈ જાય. સંન્યાસ એટલે કે કોઈ વસ્તુને ત્યાગવી છે ને. આપણે જ્યારે કોઈ લોકો સંન્યાસ લે છે એનો અર્થ શું કે ભૌતિક જગતને ત્યાગે છે, કોઈ વસ્તુને ત્યાગવી. તો કર્મ સંન્યાસ યોગ એટલે કર્મને ત્યાગવું. તો અહીંયા કર્મને ત્યાગવું તો ભગવાન તો કે છે ઊભો થાવ, ઉઠ અને કર્મ કર, યુદ્ધ કર. યુદ્ધ કરવું પણ તો એક કર્મ છે. તો કે છે ને કર્મ કર. બસ આવો જ કઈક પ્રશ્ન અહીંયા અર્જુનજી હમણાં પૂછશે અને જે આપણને ડાઉટ છે એ બધા ડાઉટ ક્લિયર થશે. ગઈકાલના અધ્યાયમાં શું શીખી ગયા થોડું આપણે જોઈ લઈએ. ચલો ફટાફટ કોણ કહેશે? જે પણ યાદ હોય એ કહેવાનું છે. હરે કૃષ્ણ. નહીં તો પછી પાછો ચોથો અધ્યાય લેવો પડશે આપણને. હા બોલો પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે કર્મમાં અકર્મ જોવાનું તે આપણે શીખ્યા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હજી કોણ કહેશે? હજી શું જોઈ ગયા આપણે? હરે કૃષ્ણ. આપણે આવી રીતે ભૂલી જશું તો આપણે ભક્તિ માર્ગમાં આગળ કેવી રીતે આવી શકશું? એક શ્લોક હતો 34 નંબરનો, યાદ આવે છે? કઈ મહત્વનો શ્લોક છે આમ જોવા જઈએ તો, જેના ઉપરથી આપણે ગુરુ શું કામ હોવા એની ચર્ચા કરી હતી અને ગુરુ હોય તો શું લાભ થાય એની પણ ચર્ચા કરી હતી. યાદ છે કોઈને? થોડુંક યાદ અપાવું. તત્સિદ્ધિ પ્રણિપાતેન તદ્વિદ્ધિ પાતેન પરિભ્રશ્ચેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. હરે. આ શ્લોકમાં આપણે શું શીખી ગયા? શું સમજ્યું આ શ્લોકને આપણે? હરે કૃષ્ણ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું ને કે સદગુરુના શરણે જા, અને શું કીધું કે ત્યાં જઈને શું કરવાનું છે? તારે સત્યને જાણવાનો પ્રયાસ કરવાનો છે. જ્યારે આપણે ગુરુ જ નહીં બનાવીએ તો આપણને માર્ગ કોણ બતાડશે? આપણે તો ભૌતિક જગતમાં ફસાયા જ કરશું, વારંવાર જન્મ લઈને અહીંયા અટકાયા કરશું. આપણે ત્યાંથી બહાર કાઢવાનું કામ કોણ કરે છે? તો કે ગુરુ કરે છે. એટલા માટે આ શ્લોક મૂક્યો છે કે તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદ્યક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનં તત્વદર્શન. કારણ કે એમણે સત્યનું દર્શન કરેલું છે અને એટલે તું એની પાસે જઈશ તો તને જ્ઞાન ઉપદેશ કરશે. એટલે એમની પાસે જા, વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને એમની સેવા કર. આમ કરવાથી શું થશે? તને જ્ઞાન મળશે અને જે જ્ઞાન મળશે એના ઉપર તું ચાલીશ, એ જ્ઞાનના આધારે તું જીવન વ્યતીત કરીશ તો તું નિસંદેહ મારી પાસે આવીશ. એવી રીતે ભગવાને આપણને કીધેલું ને? ભૂલી ગયા? ભગવાન તો ઘણું બધું આપણને કહે છે પણ આપણે બધું ભૂલી જઈએ છીએ, છે ને. પછી હજી શું કીધેલું ભગવાને? હજી એક શ્લોક હતો જેમાં આપણને કીધેલું કે જો તને સૌથી મોટો પાપીમાંથી પાપી પ્રતિક્રિયા પણ તે કરેલી હોય જીવનની અંદર, પરંતુ જ્યારે તું આ જ્ઞાન અર્જિત કરીશ અને આ નૌકાની અંદર બેસીશ, એક બોટનું ઉદાહરણ આપ્યું આપણને કે જ્યારે તું જ્ઞાન અર્જિત કરીને આ નૌકાની અંદર બેસીશ તો તું પાર ઉતરી જઈશ. એટલે કે તું બધા દ્વંદ્વોથી મુક્ત થઈ શકીશ અને સીધો ક્યાં આવીશ? તો કે મારા ધામમાં આવવા માટે તું કટિબદ્ધ થઈ જશે. એટલે તું આવી શકે છે મારા ધામમાં. તારા ચાન્સીસ વધી જશે. જ્યારે તું ભલે કેટલા પણ કુકર્મ કર્યા, કેવું પણ જીવન વ્યતીત કર્યું હોય તે અત્યાર સુધી વાંધો નહીં, પણ જ્યારે તને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, જ્યારે તારા જીવનમાં ગુરુ આવી જાય, એ પછી જે કાંઈ પણ તને કહેવામાં આવે, જો તું એ ફોલો કરીશ તો નિસંદેહ તું મારા ધામમાં આવવા માટે કેપેબિલિટી ધરાવી શકે છે. એવી રીતે અહીંયા ભગવાન આપણને જ્ઞાન આપે છે. આપણે ચર્ચા પણ કરી હતી કે ગુરુ શા માટે હોવા જોઈએ, ગુરુ હોય તો શું થાય. દીક્ષાની આપણે ચર્ચા કરી હતી. દીક્ષા બાબતમાં ચર્ચા કરી હતી કે જ્યારે હરિનામ દીક્ષા લેવામાં આવે તો ત્યારે હવન કરવામાં આવે છે. હવન એટલે શું છે કે ગુરુ મહારાજ આપણા જે આનાથી પહેલાના જે કાંઈ પણ કર્મ છે એ બધા ઝીરો કરીને આપે આપણને, બધું ઝીરો કરીને આપે. એટલે ગુરુ હોવા જોઈએ. અત્યારથી આની પાછળથી આજે હમણાં શ્લોક આપણે વાંચ્યો, હમણાં જે ભગવાને આપણને કીધું કે જ્યારે તું આ નૌકામાં સ્થિત થઈશ, જ્ઞાનરૂપી નૌકામાં, તો તું પાર ઉતરી જઈશ. એનો અર્થ જ એ છે કે જ્ઞાનરૂપી નૌકા ક્યારે મળે? જ્યારે જીવનની અંદર ગુરુ હોય, ગુરુ આશ્રય હોય, ગુરુનું શરણ ગ્રહણ કર્યું હોય, ગુરુના આદેશોનું પાલન કરતા હોઈએ ત્યારે. તો આવું જ કંઈક અમે પણ પ્રયત્ન કર્યા
અને અમે પણ ગુરુનું સાનિધ્ય ગ્રહણ કર્યું અને ગુરુના આદેશોનું આજે પાલન કરતા થઈ ગયા છીએ, તો ઘણી સફળતા પણ મળે છે અને શાંતિની અનુભૂતિ પણ થાય છે. તો જ્યારે ગુરુના સાનિધ્યમાં જઈએ છીએ તો હરિનામ દીક્ષા લેવામાં આવે છે. હરિનામ દીક્ષાનો અર્થ જ એવો હોય છે કે આપણું નામ ચેન્જ થઈ જાય છે. આનાથી પહેલાના જે કાંઈ પણ કર્મ હતા એને ઝીરો કરી દેવામાં આવે છે. અને જ્યારે એ ઝીરો થઈ જાય છે તો ગુરુ આપણને આદેશ આપે છે કે કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે. અને એ આદેશ પ્રમાણે જ્યારે આપણે જીવન વ્યતીત કરતા થઈએ છીએ તો જે ભગવાને કીધું છે કે તું મારા પાસે આવવા માટે કેપેબિલિટી ધરાવે છે, એ ત્યારે પોસિબલ થાય છે. જેના જીવનમાં ગુરુ જ ન હોય એ કોઈ દિવસે જન્મ મૃત્યુના ચક્રમાંથી, આ કર્મ બંધનમાંથી બચી શકતા નથી. એટલે આપણે ગુરુની ચર્ચા કરી હતી. ગુરુ કેવા હોવા જોઈએ, કેવી રીતે સિલેક્ટ કરવાના છે ગુરુ, એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, પરંતુ આપણે બધું ભૂલી ગયા. હર્ષા માતાજી બોલો, હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. પ્રભુજી તમે જેમ કહો છો ને, બહુ પહેલા મને અત્યારે તમે બોલ્યા એટલે યાદ આવ્યું કે અમારા શિક્ષા ગુરુ પેલા હતા ને, તો એ કહેતા હતા એમ કે આપણે હોળીમાં બેઠા હોય અને હોળીમાં બેસીને પછી જે લંગર બાંધવું હોય ને, એ હોળીમાં બેસી જાય અને લંગર આપણે એમાંથી છોડીએ નહીં, તો એ આપણે હોળી ત્યાં ને ત્યાં રહીએ અને આપણને એમ થાય છે કે જાય છે જાય છે જાય છે એવું લાગે. પણ જો લંગર છોડો તો હોળી ના આગળ જાય ને. તો એમ સેમ આજ ઈ ઉદાહરણ છે. સેમ આપણું એમ જ કે આપણે આ ભૌતિક મટીરિયલ જે છે આપણે છોડી નહીં અને એમ થાય કે આમાં જવું છે જવું છે જવું છે, બસ એવું મનમાં રટણ રહે તો આપણે આગળ ના વધી શકીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ અથવા તો બહુ જ મહત્વની બાબ છે આ બધી, જે આપણે જીવનમાં સમજવી ખૂબ જરૂરી છે અને એને જીવનમાં ઉતારીને ફોલો કરવું ખૂબ જરૂરી છે. પછી જ્યારે આપણને ખબર પડી જાય છે કે આ જ્ઞાનરૂપી નૌકાની અંદર સ્થિત થશું, ગુરુના આદેશ પ્રમાણેનું જો પાલન કરશું, તો આપણે આ દુઃખોમાંથી નીકળી શકીએ છીએ, અથવા તો આ દુઃખોના જે સાગર છે આ સાગરને આપણે પાર કરી શકીએ છીએ. અને આ જે જ્ઞાન છે, તો હજી એક આપણે ઉદાહરણ લીધેલું હતું કે બળતો અગ્નિ, એની અંદર જ્યાં સુધી આપણે લાકડા નાખ્યા કરશું ત્યાં સુધી બળ્યા કરશે બળ્યા કરશે બળ્યા કરશે, છે ને. તો એને કેવી રીતે આપણે સમજી શકવાનું છે? તો આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, આ જ્ઞાન રૂપી અગ્નિને આપણે ભૌતિક કર્મોને જે છે એને એના ફળોને બાળી નાખવા જોઈએ. તો શું કરવું પડશે? જેમ ત્યાં લાકડા નાખે છે તો બળ્યા કરે છે, તો અહીંયા શું કરવું પડશે? જ્ઞાન સતત લેવું પડશે. સતત જેમ લાકડા સતત નાખે છે તો અગ્નિ બળ્યા કરે, પ્રજ્વલિત થયા કરે, એવી રીતે સતત આપણે જ્ઞાન પણ લેવું પડશે. એવું નથી કે આજે જ્ઞાન લઈ લીધું, ભગવદ્ ગીતા સમજી લીધી, લેવલ 2 થી લેવલ 5 સુધી પહોંચી ગયા, લેવલ 6 થઈ ગયું અને હવે બસ થઈ ગયું, હવે નથી કરવું. નહીં. ઘણા બધા લોકો તમે જોઈ શકતા હશો, સિનિયર ડિવોટીસ છે. જ્યારે હું પોતે તમારી જેમ આવી રીતે ક્લાસમાં બેસતો હતો, એનાથી પણ પૂર્વેથી એ લોકો આવે છે અને આજે પણ હું એ લોકોને જોઈ રહ્યો છું. શું કરી રહ્યા છે? સતત લઈ રહ્યા છે જ્ઞાન. અભ્યાસ એને તું કોણ ત્યાં, સતત અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે જ્ઞાન એવું છે કે આપણે કયા સમયે શું ભૂલી જશું ને આપણને ખબર નથી. આપણને જો અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો કાલે શું જોઈ ગયા યાદ નથી. પછી જ્યારે વિષય નીકળે ત્યારે આપણને યાદ આવે, હા કાલે આવી કંઈક ચર્ચા થઈ હતી. એટલા માટે નોટ્સ બનાવવી જરૂરી છે, કારણ આપણે ભૂલી જઈએ છીએ. અથવા તો પછી આપણો એવો સંકલ્પ હોવો જોઈએ દ્રઢ કે ભાઈ જે તે ક્લાસમાં હું એક્ટિવલી પાર્ટિસિપેટ તરીકે હાજરી આપીશ. એ મહત્વનું છે. તો આપણને જ્ઞાન સતત મળતું રહે. નહીં તો આપણે માયાદેવીના એવા તે ચક્કરમાં પડેલા છીએ કે આપણને કાંઈ જ જ્ઞાન રહેતું નથી. અથવા તો ઓલું હનુમાનજી ખબર છે, એમની શક્તિ ભૂલી ગયા હતા, પછી એમને યાદ દેવડાવવામાં આવ્યું કે તમે ઉડી પણ શકો છો, તમારામાં આટલી બધી તાકાત છે, અષ્ટસિદ્ધિના દાતા, અષ્ટસિદ્ધિ છે તમારી પાસે. ત્યારે એમને જ્ઞાન થાય છે. તો કંઈક એવી પ્રકૃતિ આપણી થઈ રહી છે અત્યારે કે આપણને પણ ઓપોર્ચ્યુનિટી મળેલી છે, આપણને પણ ચાન્સ મળેલો છે ભગવત ધામની પ્રાપ્તિ કરવાનું, છે ને. પણ આપણે એવું માનીને બેઠા છે કે ભાઈ આપણને ક્યાં ભગવત પ્રાપ્તિ થશે, છે ને. અજ્ઞાનતાએ ઢાંકી દીધું છે આપણને કે ભાઈ આપણને ક્યાં ભગવત પ્રાપ્તિ થશે. આપણે તો ઘણા બધા કુકર્મ કરેલા છે, આપણે તો ઘણું બધું કર્મનું બંધન બાંધી લીધું છે, આપણને એવું લાગે. તો ભગવાન અહીંયા ભગવદ્ ગીતા દ્વારા આપણને એ જ સમજાવી રહ્યા છે કે ભલે આનાથી પહેલા તારાથી ખરાબ કર્મ થઈ ગયા હોય, ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તું ગુરુનું આશ્રય લઈશ, ગુરુના સાનિધ્યમાં રહેશે ને એ જે તને નિયમો કહેશે, એ નિયમોને શાસ્ત્ર અનુસાર જો તું ફોલો કરીશ તો નક્કી જ તું એમાંથી બચી શકે છે. તો આવી રીતે આપણને ગઈકાલના અધ્યાયમાં બધું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ જ્ઞાનના આધારે આપણે
પાંચમા અધ્યાય તરફ આગળ વધ્યા. હવે પાંચમા અધ્યાયમાં પણ એક કન્ફ્યુઝન નિર્માણ થશે કે ભાઈ બીજા અધ્યાયની અંદર જો આપણે જોઈએ તો ભગવાને આપણને જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું બીજા અધ્યાયની અંદર, જેને આપણે સાંખ્ય યોગ તરીકે સમજીએ છીએ? કોણ કહેશે? હરે કૃષ્ણ. આત્માનું વિસ્તૃતીકરણ. હરિબોલ. આત્માનું વિસ્તૃતીકરણ ખબર પડી, જેમાં આપણે બ્રહ્મ પરમાત્મા ભગવાન પણ સમજ્યા, આત્મા અને પરમાત્મા કોણ છે એ પણ સમજ્યા, અને આ શરીર અને આત્માની વચ્ચેનો શું ભેદ છે, શું તફાવત છે એ પણ આપણે જોઈ ગયા છે. તો આને સાંખ્ય યોગ તરીકે આપણે જોઈએ છીએ. તો જ્યારે આપણે આ જ્ઞાન અર્જિત કરી લઈએ છીએ કે આત્મા અને શરીર બંને અલગ અલગ છે, બરાબર, આ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણને ખબર પડે છે કે આત્માની જર્ની નિશ્ચિત છે, શરીર તો અહીંયા ને અહીંયા વિલીન થઈ જવાનું છે. પછી ત્રીજા અધ્યાયમાં આવ્યા તો ભગવાને શું કીધું? કર્મ વિશે વાત કરી. ત્રીજા અધ્યાયની અંદર શું વાત કરી ભગવાને? કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભૂલી ગયા પાછા હે ને? ભગવાને કર્મની વાત કરતા હતા. આપણે એક શ્લોક પણ સમજ્યો કે કર્મ કરવા ઉપર અધિકાર છે પણ એના ફળ ઉપર નહીં. ભગવાન કીધેલું આપણને સમજાવીને કે શું કરવા કહી રહ્યા છે, કયા કર્મનો ત્યાગ કરવાની વાત કરી રહ્યા છે, કેવી રીતે કર્મ કરવાનું છે. હરે કૃષ્ણ. યાદ છે કઈ ત્રીજા અધ્યાયનું થોડું ઘણું? જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો એ ભૌતિક જગત સાથે સંકળાવીને આપણે કર્મ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણને સાંખ્યનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તો આપણને ખબર પડે છે કે કર્મ આપણને બાંધે છે. તો એક સાઈડ એવું નિષ્કર્ષ આવે છે કે ભાઈ કર્મના બંધનથી બચવું હોય તો કર્મને ત્યાગવું પડશે, એટલે કર્મ નહીં કરવાના, બરાબર ને? જ્ઞાનના યોગથી જો જ્ઞાન આપણને પ્રાપ્ત થાય, સાંખ્ય યોગનું જ્યારે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય તો આપણને તો એવું જ લાગે ને કે કર્મનું બંધન આપણને બાંધે છે, તો એનાથી પોતાને બચાવવું હોય તો શું કરવું પડશે? ભાઈ કર્મ ત્યાગવા પડશે, કારણ કે એ જ આપણને બંધનમાં બાંધે છે. આપણને એવું જ લાગે. તો પછી એના પછી ચોથા અધ્યાયની અંદર જ્યારે આપણે આવીએ છીએ તો ત્યાં શું ચર્ચા થાય છે ભગવાન અને અર્જુન વચ્ચે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કે જ્યારે આપણને કર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ભગવાન શું કહે છે? કર્મના ફળ પ્રત્યે આસક્તિ નહીં રાખ, કર્મ તો તારે કરવાનું છે. પેલા કે છે જ્યારે જ્ઞાન અર્જિત થઈ જાય છે તો એમાંથી એમ નિષ્કર્ષ નીકળે છે કે ભાઈ કર્મનું બંધન બાંધે છે એટલે કર્મને ત્યાગવું જોઈએ. એટલે તો ત્રીજા અધ્યાયની અંદર ક્વેશ્ચન પૂછે છે ને અર્જુનજી ભગવાનને કે ભાઈ મારે કર્મનો ત્યાગ કરવો જોઈએ કે કર્મ કરવું જોઈએ? તો ભગવાન કે છે કર્મનો પરિત્યાગ કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. ત્યારે ત્રીજા અધ્યાયમાં ભગવાને આપણને કીધું કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે, કારણ કર્મ કર્યા વગર તો પોતાના જીવનનો ઉદર નિર્વાહ પણ કરતા નથી ફાવતો. આ સમજાવ્યું હતું ને આપણને ત્રીજા અધ્યાયમાં. હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો પણ આપણે ભૂલી જઈએ છીએ. તો આ જરૂરી છે સમજવું, આ બધું યાદ રાખવાનું છે કે ભગવાને ભલે બીજા અધ્યાયમાં આપણને જ્ઞાન આપ્યું કે ભાઈ આત્મા અને પરમાત્મા વચ્ચેનો ફરક, પછી આત્મા અને શરીર વચ્ચેનો તફાવત, આ બધું આપણને જ્ઞાન આપ્યું તો ખબર પડી કે કર્મના બંધનમાં બંધાઈએ છીએ. તો ત્રીજા અધ્યાયની અંદર ભગવાન પાછા એમ પણ કહે છે કે ભાઈ કર્મ તો કરવું પડશે, કર્મ કર્યા વગર તો પોતાનો ઉદર નિર્વાહ પણ કરતા નથી આવડતો. અને ચોથા અધ્યાયની અંદર, ગઈકાલના અધ્યાયની અંદર ભગવાને આપણને એ પણ કીધું કે ઉઠ અને યુદ્ધ કર. એક સાઈડ કે છે કર્મને ત્યાગવાનું છે ને એક સાઈડ કે છે ઉઠ અને કર્મ કર. કન્ફ્યુઝન વાળી સ્થિતિ નથી લાગતી તમને કે ભગવાન આ શું કહી રહ્યા છે? કઈ સમજાય નથી રહ્યું. અત્યારે તમને એવું લાગતું હશે આ પ્રભુજી શું સમજાવે છે બધું ઉપરથી જાય છે, લાગે છે એવું? હરે કૃષ્ણ. લાગતું હોય તો હા પાડવાની છે, આપણે ચર્ચા જ કરવાની છે એના પર, કારણ આ સમજાશે તો આગળ વધશું આપણે. બહુ મહત્વનો ટોપિક છે આ. બીજા અધ્યાયની અંદર ભગવાને આપણને જ્ઞાન આપ્યું કે આત્મા મહત્વની છે, બરાબર? આત્માની જર્ની નિશ્ચિત છે, આત્માનો વિચાર કરવાનો છે. હવે આત્માનો વિચાર કરે તો ખબર પડે ભાઈ કર્મ કરે છે એ બંધનમાં બાંધે છે. તો ત્રીજા અધ્યાયની અંદર તો આપણને એ જ્ઞાન મળે છે કે ભાઈ કર્મ નહીં કરીએ તો ચાલશે નહીં, કર્મ તો કરવું જ પડશે, કર્મ કર્યા વગર તો ચાલશે નહીં. એક સાઈડ ભગવાન ત્યાગવાની વાત કરે છે અને એક સાઈડ ભગવાન કહે છે કે ભાઈ કર્મ કરવું પડશે. ચોથા અધ્યાયની અંદર પાછા આવીને પાછા એમ પણ કહે છે કે ભાઈ આખો ઇતિહાસ કહી દે છે, બરાબર? પછી વર્ણાશ્રમ પણ કહી દે છે શું છે, આ બધું જ્ઞાન આપી દે છે. અને પછી લાસ્ટમાં કહે છે કે ઊઠ ઉભો થા ને યુદ્ધ કર. કન્ફ્યુઝન વાળી સ્થિતિ થાય ને, બસ આ બધાનો જ જે મૂળ ઉદ્દેશ છે એ જ સમજવાનું છે આપણે કે ભગવાન એક્ઝેક્ટલી કેવા શું માંગે છે આપણને.
કે તમે અહીંયા નિષ્કામ કર્મની વાત કરેલી ભગવાને કે હું અહીંયા છું, શું બતાડું છું હું કે નિષ્કામ કર્મ કરીને પણ જીવન વ્યતીત કરી શકાય છે. એ જ અહીંયા શીખવાનું છે. નામમાં જ આપણને ખબર પડે છે કે કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, જે આપણે ત્રીજા અધ્યાયની અંદર શીખ્યા હતા. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, એ જ આ અધ્યાય છે. અને આ જ અધ્યાયને આપણે જીવનમાં ઉતારવું જરૂરી છે, જેનાથી આપણે આપણું જીવન સારું કરી શકીએ. કર્મ સંન્યાસ યોગ એટલે કે અહીંયા એમ બતાડે છે કે મારે કર્મ કરવું જોઈએ કે કર્મનો ત્યાગ કરવો જોઈએ. નામમાં જ બતાડે છે. જો કૌંસમાં જે નીચે લખેલું છે એમાં જ આ પ્રશ્ન નિર્માણ થઈ રહ્યો છે કે મારે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવું જોઈએ કે મારે કર્મ સંન્યાસ યોગ એટલે કર્મનો ત્યાગ કરવું જોઈએ. શું કરવું જોઈએ? ક્વેશ્ચન નિર્માણ થાય છે. જ્યારે કે આપણે ચોથા અધ્યાયની અંદર જોઈ ગયા હતા કે કૃષ્ણ વિશેનું જ્ઞાન ગુણાતીત છે. કૃષ્ણ તમામ માર્ગોના લક્ષ્ય તરીકે અને વર્ણાશ્રમ પ્રણાલીના સર્જક છે. કર્મયોગ વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાગથી ગુણાતીત માર્ગ ઉપર ઉદ્વગમન કેવી રીતે કરી શકીએ છીએ, શેનો ત્યાગ કરીએ આપણે તો ભગવત પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. અને ગુણાતીત જ્ઞાનનો સારાંશ છેલ્લે આપણે જોયું અને ભગવાન કહે છે ઉઠ ઉભો થા અને યુદ્ધ કર. જ્યારે કે અધ્યાય 5માં આપણે જોવાના છે કે નિષ્કામ કર્મયોગ એટલે કે કર્મનો ત્યાગ કરવા કરતા સરળ છે. કર્મનો ત્યાગ કરીને ચાલશે નહીં, કારણ કે ત્રીજા અધ્યાયની અંદર જ ભગવાન આપણને જ્ઞાન આપે છે કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે, કારણ કે કર્મ કર્યા વગર પોતાના જીવનનો ઉદરનિર્વાહ થઈ શકતો નથી. આગળ વધીએ તો ખબર પડશે કે નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું. કર્મ તો કરવું પડશે ત્રીજા અધ્યાયના અનુસાર. તો નિષ્કામ કર્મ, અને ચોથા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે ઉઠ ઉભો થા યુદ્ધ કર. તો નિષ્કામ કર્મ કેવી રીતે કરી શકાય? આપણે જોયું અકર્મની વાત કરી, પણ નિષ્કામ કર્મ સમજવું જરૂરી છે. પછી જ્ઞાનનો મંચ, જ્ઞાનના આધારે સમજવાનું છે ત્રણ કર્તાને. બરાબર. પરમાત્મા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, કેવી રીતે આપણે ભગવાનને કેન્દ્રમાં રાખી શકીએ, તો એના કયા કયા તબક્કા છે, કેવી રીતે કરી શકાય છે. બરાબર. એમાં પછી આપણને ખબર પડશે કે ભાઈ અષ્ટાંગ યોગ પણ મહત્વનો છે. અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. મુક્તિના મંચ ઉપર શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. આજનો શ્લોક પણ, આજના અધ્યાયનો પણ એક શ્લોક બહુ મહત્વનો છે જીવનમાં ઉતારવો. જેમ કાલના અધ્યાયની અંદર આપણે જોયું તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવા ઉપદેક્ષંતિ તે જ્ઞાન જ્ઞાનાન તત્વદર્શી, કે ગુરુઓ આવ્યા સિવાય જીવનની અંદર જ્યાં સુધી ગુરુની એન્ટ્રી નહીં થાય ત્યાં સુધી ઉદ્ધાર થવાનો નથી. કારણ આપણને ખબર નથી આપણી માટે શું યોગ્ય છે અને શું નહીં. એ આપણને ગુરુ જ કહી શકે. અને ગુરુ કોણ કેવા હોવા જોઈએ તો કે શાસ્ત્રોના નિયમોને ફોલો કરતા હોવા જોઈએ. અને હજી શું કીધું? શાસ્ત્રોને ફોલો કરવા જોઈએ. અને હજી શું? ક્યાંથી આવેલા હોવા જોઈએ? ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલા હોવા જોઈએ. શિષ્ય પરંપરા બરાબર ને? ગુરુ શિષ્ય પરંપરા એટલા માટે કારણ કે જો એના ગુરુના આદેશ પ્રમાણે પાલન કરતા હશે તો જ આપણને એ માર્ગ સુધી લઈ જઈ શકે છે. એ સિવાય લઈ જઈ શકતા નથી. આપણે ગઈકાલે ચર્ચા કરતા અમે મારા ગુરુ મહારાજ વિશેની તમને થોડીક માહિતી આપી હતી. હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ, કે એમની અત્યારની કન્ડિશન જો આપણે જોઈએ તો એમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. તે છતાં પણ એ શરીરને મહત્વ નથી આપતા અને જેના ગુરુએ એમને આદેશ આપેલો છે આદેશનું પાલન કરીને અત્યારે પણ પ્રચાર કરી રહ્યા છે. બધાને કનેક્ટિવિટીમાં બનાવીને રાખેલું છે. નહીં તો આપણે હોઈએ તો બેડ રેસ હોઈએ તો આપણે શું કરીએ? ભાઈ આરામ કરીએ, ભાઈ ચાર દિવસ કોઈને મળશું નહીં, આપણે આ વૃત્તિ હોય. પરંતુ ગુરુ કેવા હોવા જોઈએ? તો આવા ગુરુ હોવા જોઈએ જે બધાને કનેક્ટિવિટીમાં રાખે છે, જાય છે, ક્લાસીસ પણ લે છે, પ્રવચન પણ આપે છે, બધાને ભેટ પણ આપે છે, અલગ અલગ ટેમ્પલમાં વિઝિટ આપે છે. માયાપુરનું ટેમ્પલ છે પૂરું જે કાંઈ પણ માયાપુરમાં યુનિવર્સિટી છે. એટલે આમ સમજો કે આપણે કેવું કોઈને કોઈ યુનિવર્સિટી પાસેથી શીખતા હોય એવી રીતે આ એક આપણું બોર્ડ છે, યુનિવર્સિટી છે માયાપુર. ત્યાંથી આપણે આ બધું જ્ઞાન અર્જિત કરી રહ્યા છે. અત્યારે આપણને આજે સિલેબસ આવેલો છે, આ સિલેબસ પણ ક્યાંથી આવેલો છે? એમના આદેશ પ્રમાણે જ આવેલો છે. એમને ત્યાંથી જ આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ત્યાંથી આપણે આ આગળ વેચીએ છીએ. તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ બધું આપણા સુધી પહોંચી રહ્યું છે. તો આ પણ સમજવું પડશે આપણને. બરાબર. આગળ વધીએ તો અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? બે માર્ગ છે, એક નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે એ અને એક વૈષ્ણવો. તો આ બે માર્ગ છે. આ બે માર્ગને પણ સમજવું જરૂરી છે. એવું નથી કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે તો એ લોકોને ભગવત પ્રાપ્તિ નહીં થાય. થશે. છેવટે બધાનો અલ્ટિમેટ ગોલ તો એક જ છે, ભગવત ધામની પ્રાપ્તિ. જેટલા પણ જીવ છે, જેટલા પણ સંપ્રદાય છે, જે કાંઈ પણ છે, ખાલી બધાને વિચારધારા અલગ અલગ પદ્ધતિની છે. અમુક લોકો બ્રહ્મમાં લીન થવાની વાત કરે છે, તો અમુક લોકો કૈલાસવાસી થવાની વાત કરે છે,
અમુક લોકો કે છે કે આ જે જન્મ મૃત્યુનું ચક્ર છે એમાંથી બચવું હોય તો ભગવાનમાં લીન થઈ જવું પડશે, એવા પણ અમુક સંપ્રદાય છે, આપણે જોઈ રહ્યા છે. તો આ જ બધું આપણે શીખવાનું છે કે ભાઈ શું યોગ્ય છે આપણી માટે અને કેવી રીતે યોગ્ય છે એ સમજવાનું છે. જ્યારે આપણને અંતમાં ખબર પડશે કે મુક્તિના મંચ ઉપર શાંતિની પ્રાપ્તિ, એટલે કે આપણે જ્યાં જીવન જીવી રહ્યા છે આ જીવન જીવતાની સાથે આપણે શાંતિની અનુભૂતિ કેવી રીતે કરી શકીએ, શાંતિનું સૂત્ર જે છે એ આપણને આજના અધ્યાયના લાસ્ટમાં ખબર પડશે. એટલે કે આવતીકાલે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. શરૂઆત કરીએ. નિષ્કામ કર્મયોગ, કર્મનો ત્યાગ કરવા કરતા સરળ. અર્જુન ફરીથી પૂછે છે કે શું કર્મનો ત્યાગ કરવો એ અનાસક્તિ સાથે કામ કરવા કરતા ચઢિયાતું છે? પૂછે છે કે ભાઈ કર્મનો જો ત્યાગ કરીએ તો જે આ આસક્તિ છે એના કરતા ચઢિયાતું છે અનાસક્તિ કરતા? એટલે એમાંથી શું બચી શકાય, પોતાને બચાવી શકાય, આ જીવને એમાંથી બચાવી શકાય? તો કૃષ્ણ ભગવાન અહીંયા આન્સર આપી રહ્યા છે કે બંને એ અર્થમાં સમાન છે. તમે કર્મનો ત્યાગ કરશો તો પણ વાંધો નથી, છે ને? કારણ કે કર્મનો ત્યાગ ત્યારે જ કરવો પડે જ્યારે આપણને આ ભૌતિક જગત સમજાઈ જાય. કર્મનો ત્યાગ કોણ કરશે? તો કે જેને ભૌતિક જગતનું જ્ઞાન થઈ ગયું ને એ જ કરશે, બીજા તો બધા કર્મ કરવાના જ છે. કે બંને અર્થમાં સમાન છે કે બંને એક જ લક્ષ્ય માટે સાધન છે. બંને જણા જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, એટલે કે જે અષ્ટાંગ યોગ કરે છે, જે બધું છોડીને જંગલમાં વયા જાય છે. હવે તમને એવું પ્રશ્ન પડશે, પ્રભુ આ અષ્ટાંગ યોગ છે શું? અષ્ટાંગ યોગ યોગ પ્રણાલી છે શું? આપણે પરમ દિવસે 6ઠ્ઠા અધ્યાયની શરૂઆત કરશું ને એમાં આ બધું શીખશું. આપણે અષ્ટાંગ યોગ કોને કહેવાય અને કલયુગમાં એ પોસિબલ છે કે નહીં એનું જ્ઞાન આપણે ત્યારે પ્રાપ્ત કરશું. તો કે બંને સેમ છે, બંનેનું લક્ષ્ય એક જ છે, ભગવત ધામની પ્રાપ્તિ. જે વૈષ્ણવો છે એ વૈષ્ણવો અને બીજા સંપ્રદાય બધા પ્રયત્ન એક જ કરી રહ્યા છે, બધા એક જ દિશામાં જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બધાનો પહોંચવાનો જે સમય છે, બધા નીકળ્યા એક જ રસ્તા ઉપરથી છે, બરાબર, પણ બધાનો પહોંચવાનો સમય અલગ અલગ છે. આ સમજવાનું છે આપણે. તો કોણ ફાસ્ટ પહોંચી શકે છે, કોણ સ્લો પહોંચી શકે છે, કોને વધારે પ્રોબ્લેમ્સ આવશે પહોંચવા માટે, આ તમામ પ્રકારના પ્રશ્નો આપણને નિર્માણ થવા જોઈએ, જેનો આપણને આ અધ્યાયોમાં જવાબ મળશે. તો કે બંને સરળ છે અને શ્રેષ્ઠ તરીકે અનાસક્ત સાથે કામ કરવા પર ભાર મૂકે છે. બંનેનું એક જ કહેવું છે. જ્યારે આપણે બંને વિશે ચર્ચા કરીએ તો અષ્ટાંગ યોગની વાત કરીએ તો એ પણ એ જ કહે છે કે ભાઈ આસક્તિ થઈ ગઈ છે ભૌતિક જગત સાથે, એટલે એને છોડી એનાથી અલિપ્ત થઈ રહ્યા છે, એનાથી દૂર થઈ રહ્યા છે, જંગલમાં જઈ રહ્યા છે અને પછી ભગવત પ્રાપ્તિ માટે નામ સ્મરણ કે ધ્યાન ધરવાનું જે કામ છે એ કરવાનું કરી રહ્યા છે. જ્યારે કે અહીંયા જોવા જઈએ આપણે વૈષ્ણવ જે છે એને જોવા જઈએ તો એ શું કે છે, ભાઈ ભૌતિક જગતમાં જ રહી રહ્યા છે. કારણ કે ભૌતિક જગતને છોડીને જવું એ કઈ પોસિબિલિટી લાગતી નથી, કારણ કે અટેચમેન્ટ બહુ બધું છે. અચાનક છોડશું તો ડિસ્ટ્રોય થઈ જશું, એટલે એવું કઈ કરવાનું નથી. જ્યાં છે ત્યાંથી જ ભગવાનના સાનિધ્યમાં પોતાને કન્વર્ટ કરવું જરૂરી છે. જ્યારે તમે પૂર્ણપણે ભગવાનના સાનિધ્યમાં આવી જશો તો તમને આ ભૌતિક જગત આમ પણ એમાં રહેવા પછી પણ ત્યાગેલા જેવું જ લાગશે. તો આવી રીતે બંને જણા એક જ વાત સમજાવી રહ્યા છે કે અહીંયા પણ આસક્તિ છોડવાની છે અને વૈષ્ણવ થઈએ છો ત્યાં પણ આસક્તિ છોડવા પ્રયત્નશીલ છે. બંનેનું કેવું એક જ છે. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ફરીથી સમજાવું? તમે કહેશો તો હું આગળ વધીશ. હરે કૃષ્ણ. મને એવું લાગે છે કે તમારું સમજાઈ નથી રહ્યું તમને. ના પ્રભુજી, સમજાઈ ગયું બધું. ઓકે. તો બંને જગ્યાએ એક જ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે કે અહીંયા પણ આસક્તિ છોડવાની વાત કરી રહ્યા છે અને અહીંયા પણ આસક્તિ છોડવાની વાત કરી રહ્યા છે. એકમાં એવી સિસ્ટમ છે કે ભાઈ આપણે બધું છોડીને જવું પડશે અને એકમાં એવું છે કે જ્યાં છે ત્યાંથી જ આપણે ભક્તિ કરી શકીએ છીએ. તો આ બંને પાઠ આપણને આજના અધ્યાયમાં સમજવાના છે. અર્જુન ઉવાચ. હવે અર્જુનજી એ જ અહીંયા પૂછશે, જોજો. સંન્યાસ કર્મણાન કૃષ્ણ પુનર્યોગશ્ચ સંસસી યચ્છ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. શું કીધું? મારી માટે કલ્યાણકારી હોય એ મને કયો આ બંનેમાંથી. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહીશો કે આ બંનેમાંથી વધારે કયું કલ્યાણકારી છે? એક સાઈડ શું કીધું? કર્મનો ત્યાગ કરવાનો, એટલે કે બધું છોડી ને ક્યાં જવાની વાત કરી?
આ શક્તિ છોડવાની વાત કરી ને, આ બધી આ શક્તિઓ છોડી દે, કર્મના બંધનમાંથી બચી જા, એમ જ કહેતા હતા કે આજે તું વિચાર કરીને જે કર્મ કરવાનો વિચાર કરે છે એ તને બંધનમાં બાંધે છે. તું મારા પ્રતિ થઈને યુદ્ધ કરવાનું છે તારે, હું કહું છું એટલે તારે યુદ્ધ કરવાનું છે. તું મને સમર્પિત થઈ જા. તો જ્યારે તું મને સમર્પિત થઈને કર્મ કરીશ તો એને ભક્તિપૂર્વક કર્મ તરીકે ઓળખવામાં આવશે. તો હવે અર્જુનજીને કન્ફ્યુઝન થાય છે કે એક સાઈડ તમે કહો છો કે કર્મના બંધનમાં બાંધે છે અને એક સાઈડ કહો છો કે હું તમારા પ્રતિ કર્મ કરું. તો કર્મ તો કર્યું ને મેં તમારા પ્રતિ, પણ તો કર્મ તો કર્યું ને, તો એનું પણ તો બંધન લાગશે જ ને કે મેં ભગવાન પ્રત્યે આ કર્મ કર્યું. શું લાગે છે તમને? હરે કૃષ્ણ. કર્મનો રૂલ્સ છે, જેવું કરશો એવું થશે. તો ભગવાન એક સાઈડ કહે છે કે કર્મનું બંધન બાંધે છે ને એક સાઈડ કહે છે કે ભક્તિપૂર્વક કર્મ કરવાનું છે. શું લાગે છે તમને? હરે કૃષ્ણ. કેવી રીતે સમજી શકાય આને? ભક્તિપૂર્વક કર્મ તો કર્યું ને, પણ નથી ખબર. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો નારાયણ માતાજી. હરે કૃષ્ણ. હા, એટલે ઈશ્વર થા કર્મ કરવું, એમ પળની આસક્તિ છોડી અને એ મને સ્પષ્ટ કહો કે આ બંનેમાંથી કયું સે કરશે, એમ ભગવાન પૂછે છે. તો આપણે કર્મ કરવું જોઈએ, પણ કૃષ્ણ માટે કરવું જોઈએ, આસક્તિ નહીં રાખવાની કોઈ સંબંધોમાં કે ક્યાંય. એમ ભગવાનને કેન્દ્રમાં રાખીને બધા કરવું જોઈએ. આ શક્તિ તો આપણે માતાજી જયારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ તો આ શક્તિ છે ત્યારે જ કર્મ કરીએ છીએ. આ શક્તિ ન હોય તો કર્મ શું કામ કરીએ આપણે? ભગવાનનું પણ આપણે અકર્મ પણ કરીએ છીએ તો આ શક્તિ છે ત્યારે જ કરીએ છીએ ને. એટલે ભગવાનને કેન્દ્રમાં રાખવાના, ભગવાનમાં આસક્તિ રાખવાની, બીજામાં નહીં. એમ આપણે આને આજ સમજવું જરૂરી છે જીવનની અંદર. અહીંયા જ આપણે ભટકી જઈએ છીએ. હા, એલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કર્મ ફળનો ત્યાગ કરીને કર્મ કરવાનું. ઓકે, સમજીએ આપણે આને. હા, એલા માતાજી બોલો. હરે કૃષ્ણ. ધર્મની સાથે રહીને કર્મ કરવું. હવે આપણે ફરીથી હું તમને બીજા અધ્યાયથી થોડુંક જ્ઞાન અર્જિત કરાવું કે આપણને સમજાય કે કર્મ શું કામ કરીએ છીએ. આપણે કોઈ પણ કર્મ હોઈએ, ભગવાન પ્રતિનું કર્મ હોઈએ કે ભૌતિક જગત પ્રતિનું કર્મ હોઈએ, આપણે કર્મ ઈચ્છાની આધીન રહીને જ કરીએ છીએ. ભગવાનની સાથે પણ કનેક્ટિવિટી એટલા માટે બનાવે છે કારણ કે આપણે અહીંયાથી મુક્તિ પ્રાપ્ત કરીએ. રાઈટ? હા કે ના? આ ઈચ્છા હોય છે ને આપણી કે ભાઈ અહીંયાથી આપણે કર્મ કરશું ભગવાનને કનેક્ટિંગમાં રાખીને તો આપણે અહીંયાથી ઉદ્ધાર થઈ જશે. હા કે ના? હા પ્રભુજી, પણ આપણે મુક્તિ નથી માંગવાની, ભક્તિ માંગવાની છે. એ જ સમજાવું છું હવે હું. એ જ આપણે એ જ પાર્ટ પર આવીએ. કર્મ તો આપણે બધા એમ જ કરવાના છીએ, ઈચ્છાના આધીન રહીને. ફરક એટલો છે કે ભૌતિક જગતની ઈચ્છા છોડી ને આધ્યાત્મિક ઈચ્છાની સાથે કર્મ કરવાનું છે. કારણ કે બીજા અધ્યાયની અંદર આપણને ભગવાને જ્ઞાન આપ્યું કે આત્મા જે છે એ કોઈ દિવસે મરતી નથી અને આત્મા જે છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે એના ઈચ્છાના આધીન. આપણને બીજા અધ્યાયની અંદર જ્ઞાન આપેલું છે. બરાબર છે? અને આ ભૌતિક જગત સાથેની ઈચ્છા આપણને આ જન્મ મૃત્યુના ચક્કરમાં બાંધે છે, જ્યારે કે આધ્યાત્મિક જગતની ઈચ્છા આપણને ગોલોક વૃંદાવન સુધી લઈ જવા કટિબદ્ધ થાય છે. એટલા માટે કર્મ કરવાનું છે. કર્મ કર્યા વગર માણસ રહી નથી શકતો, પરંતુ કર્મ ભૌતિક જગત સાથે સંકળાયેલું નહીં પણ આધ્યાત્મિક સાથે સંકળાયેલા કર્મને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું છે. એટલે કે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું છે. જ્યારે આપણે આ ઈચ્છાની સાથે કર્મ કરીએ છીએ તો આપણને લાભ ઘણો બધો મળે છે. અત્યારે જે આપણે જીવીએ છીએ આ દુઃખાલયમ છે. આ દુઃખાલયમમાં જો સુખની અનુભૂતિ કરવી હોય તો એની માટે એકમેવ આ માર્ગ છે. એટલા માટે આપણે એ કર્મ કરવાનું છે. બાકી કર્મ તો આપણે કરવાનું જ છે. આશક્તિ તો આપણને બંને બાજુ છે. એક તો ભૌતિક આશક્તિ પણ છે અને આધ્યાત્મિક આશક્તિ પણ છે. કેમ? તો કે ભાઈ અહીંયા બહુ દુઃખ છે. જેને બહુ દુઃખ થાય છે એ લોકો એમ વિચાર કરશે કે ભાઈ મારે પાછો જન્મ જોઈતો નથી, એટલે એ ભગવાનના સાનિધ્યમાં છે. અને ઘણા બધા લોકો એટલા માટે ભગવાનના સાનિધ્યમાં છે કે હું ઉપાસના કરું છું તો મારા મનની ઈચ્છાની પૂર્તિ થાય છે. તો આપણે ઈચ્છા તો કઈ જગ્યાએ રાખેલી જ છે. વગર ઈચ્છે તો આપણે કોઈ કામ નથી કરતા. જો આપણા અંદર કઈ ઈચ્છા જ ન હોય તો આપણે કર્મ જ નહીં કરીએ. સમજી રહ્યા છો? કઈ ઈચ્છા નહીં હોય તો આપણે કર્મ જ નહીં કરી રહ્યા. આ જ આપણી મેન્ટેલિટી બદલવાની છે આપણે, કે કર્મ કરવાનું છે પરંતુ જ્ઞાનના આધારે. કે આપણને જે બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં જે જ્ઞાન અર્જિત થયું છે આ જ્ઞાનના આધારે આપણે કર્મ કરવાનું છે. કે બાકીના જે કર્મ છે એ કર્મના બંધનમાં અવશ્ય બાંધશે, પણ એ ભૌતિક જગત સાથે બાંધે છે આપણને. જે આપણને આ દુઃખાલયમને અંદર વારે વારે આવવા માટે કહીએ ને કે સપોર્ટિવ થઈ જાય છે, કે ભાઈ એને સપોર્ટ મળી જાય છે કે હા હવે ડેફિનેટલી આ પાછો અહીંયા જ આવશે. કેમ? તો કે એને બધી ભૌતિક જગત સાથે સંકળાવેલા કર્મને
કરેલું છે. એટલે અહીંયા કહે છે કે તમે પેલા મને કર્મનો ત્યાગ કરવા કીધો ને હવે ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપે છે, તો આ બંનેમાંથી મારી માટે સૌથી સારું શું છે? તો સારું એટલા માટે છે અકર્મ, ભગવાનના સાનિધ્યમાં રહીને કરેલું કર્મ, કે જ્યાં જીવન જીવીએ છીએ ત્યાં પણ શાંતિની અનુભૂતિ થાય છે, ત્યાં પણ એનો લાભ થાય છે, અને જ્યારે આ દેહને ત્યાગી દેશું એના પછી પણ એનો લાભ થાય છે. એટલા માટે અકર્મ કરવાની વાત થઈ રહી છે. એટલા માટે ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. આ નોર્મલ કર્મ કરતા ભક્તિયુક્ત કર્મ એટલા માટે શ્રેષ્ઠ છે કે એ પથે પથે પ્રગતિ કરાવે છે, જ્યારે કે ભૌતિક જગતનું જે કર્મ છે આપણને પથે પથે ફસાવે છે ને આપણને નીચેના યોની તરફ લઈ જાય છે. તો આ બે ડિફરન્સ સમજવા પડશે. ક્લિયર થયું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી એ તો ન સમજાણું કે કર્મ કરવાનું ને પાછું તમે કહો છો ભક્તિ આધ્યાત્મિક ને ભૌતિક, તો ભૌતિક જગતમાં રહી તો ભૌતિક કર્મ તો કરતા જ હોય ને, એનો ત્યાગ કેવી રીતે કરવો? એ જ તો આજના અધ્યાયમાં સમજવાનું છે કે ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરતાની સાથે કર્મ કેવી રીતે કરી શકાય છે. આપણે એની ચર્ચા પણ આની પહેલા કરી ગયા છીએ કે આપણને જીવન તો જીવવું પડવાનું છે, તો કર્મ તો આપણને કરવું જ પડશે. કર્મ કર્યા વગર તો આપણે રહેવાના નથી. પરંતુ જ્યારે આપણે આધ્યાત્મિક સાથે કનેક્ટ કરી દઈશું, ફોર એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. સમજો હું 1 લાખ રૂપિયા મહિનો કમાતો હોઉં, મને જરૂરત છે કે 1 લાખ રૂપિયા મહિનાની નથી, 20-25 હજાર 30 હજારમાં સમજો મારું પૂરું થઈ જતું હોય. એ એક્ઝામ્પલ આપું છું, બરાબર? તો ઉપરના બચેલા પૈસા હું જમા કરવા જોઈએ કે મારે એને કોઈ જગ્યા પર લગાડવા જોઈએ? ઇન્વેસ્ટ કરવા જોઈએ, બરાબર? હવે જો હું એને ભૌતિક જગત સાથે સંકળાયેલા કામમાં ઇન્વેસ્ટ કરીશ તો હું કર્મના બંધનમાં બંધાઈશ. પણ એ જ પૈસાને જો હું આધ્યાત્મિક બાબતમાં જો ઇન્વેસ્ટ કરીશ કે ટેમ્પલ નિર્માણમાં છે, કે ટેમ્પલની અંદર કોલેજ નિર્માણ થઈ રહ્યું છે તો એમાં છે, કે ભગવદ્ ગીતા ભાગવતમને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં છે, તો આમાં કરું તો એ કર્મ કેવું થઈ જશે? મારું કર્મ તો હું કરી રહ્યો છું, મને એનું ફળ પણ મળેલું છે કે ભાઈ હું દર મહિને લાખ રૂપિયા કમાઉં છું, પણ મારું 30 થઈ જાય છે તો 5-10 એક્સ્ટ્રા રાખ્યા મેં ઇમરજન્સી માટે, અને બાકીના મેં શેમાં લગાડી નાખ્યા? ભગવાનના કર્મમાં. તો એ મારું જે આખું કર્મ હતું કે જેની માટે મેં કમાવ્યા, જે મેં કામ કર્યું ભૌતિક જગતનું, બરાબર? મેં કામ તો ભૌતિક જગતનું કર્યું, એનો લાખ રૂપિયા આવ્યો મને. હવે એને મેં ક્યાં ડાયવર્ટ કરી નાખ્યું? અકર્મમાં. હવે શેમાં કાઉન્ટ થશે? ભગવાનના કાર્યમાં કાઉન્ટ થઈ ગયું. એટલે એ શુદ્ધ થઈ ગયું મેં જે મહેનત કરીએ. તો આવી રીતે આપણે એને સમજવાનું છે ને આવી રીતે આપણી દિનચર્યા બદલવાની છે, તો આપણે આ કર્મના બંધનમાંથી બચી શકશું. નહીં તો આપણે બચવાના નથી. આ મેં એક એક્ઝામ્પલ આપ્યું તમને કે આવી રીતે કરવું પડશે. બરાબર. ઓકે. હા, જયશ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સેમ વે આપણે મતલબ ગૃહસ્થ આશ્રમમાં હોય તો આપણા બાળકોને પણ આપણે કૃષ્ણ ભક્તિમાં લગાડીએ તો તે પણ આધ્યાત્મિક કર્મ થઈ જાય ને પ્રભુજી. અને જે પેરેન્ટ્સ એના બાળકોને ભક્તિમાં આવવા ના દેતા હોય કે મતલબ કે હમણાં નહીં કે પછી કરીશું એમ, તો એ ડેફિનેટલી કર્મ બંધનમાં થાય ને પ્રભુજી. કારણ કે આપણને જે કર્મ કરવાનું છે એ જ સમજવાનું છે કે આપણે કર્મ કરીએ જ કઈ રીતે અને એને ટ્રાન્સફર કઈ રીતે કરવાનું છે. આ જ આજનો અધ્યાય એટલા માટે મહત્વનો છે. આપણે એ જ ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે કે આપણા જે કર્મ છે, આપણા બધા કર્મ ભૌતિક જગતને નિગડિત છે. બધા એની સાથે ટચ કરેલા કર્મો કરી રહ્યા છે. આપણે હજી પણ આટલું જ્ઞાન અર્જિત કરીને પણ આપણે ભૌતિક જગતમાં રચ્યા પચ્યા રહીએ છીએ. આ જ કર્મને આપણે સુધારવાના છે. આ જ કર્મને આપણે ત્યાગ કરવા કરતા અને આપણે ભક્તિયુક્ત કર્મમાં ટ્રાન્સફર કરવાના છે. જ્યારે આપણે આને અકર્મમાં ટ્રાન્સફર કરી દઈશું તો ચાન્સીસ વધી જશે કે આપણને શાંતિની પણ અનુભૂતિ થશે, આપણે જ્યાં છે ત્યાં હેપી પણ રહીશું, એટલે કે આ ભૌતિક જગતની અંદર. અને ભવિષ્યમાં જ્યારે દેહ ત્યાગ પણ થઈ જશે ને તો ચિંતા નહીં હોય આપણને, કારણ આપણને ખબર છે આપણે કર્મ બધા ભગવાનને સમર્પિત કરેલા છે ઓલરેડી. તો આપણો આગળનું જે જર્ની છે એ પણ સારી જવાની છે. કાં તો ભક્તિ માર્ગમાં આપણને ત્યાં અધૂરી રહી ગયેલી ભક્તિ કન્ટિન્યુ કરાવશે, કે કોઈક સારા એવા ઓલામાં મોકલાવી દેશે ભગવાન આપણને, છે ને? એ આપણા વિચાર ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેવી રીતે કરીએ. આ જ સમજવાનું છે આજના અધ્યાયમાં. આનાથી વધારે મોટો કાંઈ અધ્યાય છે નહીં. આ બહુ નાનો અધ્યાય છે પણ સમજવા માટે બહુ જરૂરી છે. આના ઉપર આપણે 2 દિવસ સુધી ચર્ચા કરશું ને તો પણ ઓછી પડશે એવો અધ્યાય છે. એટલે આ અધ્યાય બહુ જરૂરી છે. અને જો હવે 3જા અધ્યાયની અંદર શું કીધેલું ને એ અહીંયા આપણે સમજીએ કે કન્ફ્યુઝન શું કામ નિર્માણ થાય છે. જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી. અહીંયા તો એવી રીતે સ્ટેટમેન્ટ આપેલું છે કે જે ભાઈ આત્માને આનંદ પામે છે અને જેનું જીવન આત્મ સાક્ષાત્કાર થયેલું હોય છે એ હંમેશા સંતુષ્ટ હોય, ભગવાનના સાનિધ્યમાં હોય, એને બધું જ્ઞાન હોય, એને ખબર છે આ ભૌતિક જગત છે ભાઈ આમાં ફસાવાનું નથી, તો એ હંમેશા સંતુષ્ટ હોય પોતાની અંદર જે મળે એમાં એ ખુશ હોય, તો એની માટે તો કાંઈ કર્તવ્ય રહેતું નથી. એવી રીતે અહીંયા કહે છે. તો શું એ સાચું છે કે એને તો કાંઈ કર્તવ્ય કરવાની જરૂર નથી? એટલે કે સમજો મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું સાંખ્ય યોગનું કે ભાઈ આત્મા
જે છે એ અહીંયા ભૂલથી આવી ગઈ છે, આપણે જે જન્મ પ્રાપ્ત કર્યો છે આપણા ભૂલના લીધે કર્યો છે, તો આપણે આ જગત આપણી માટે નથી, તો હું અહીંયા કાંઈ જ નહીં કરું તો ચાલશે કે? હરે કૃષ્ણ. આગળ ભગવાન એમ પણ કે છે, આત્મ સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મો કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ કરવાના કોઈ કારણ હોય છે. વળી અન્ય જીવાત્મા પર નિર્ભર રહેવાની પણ તેની જરૂર હોતી નથી. ભગવાન તો અહીંયા તો એમ પણ કહે છે કે ભાઈ એને તો કોઈ ઉપર ડિપેન્ડ પણ રહેવું નથી પડતું, એને એના જે નિયત કર્મો છે એ પણ કરવાની જરૂર નથી. કેવી રીતે સમજશો? અને જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આત્મ સાક્ષાત્કાર મતલબ કે બધાને ઇક્વલ સમજે અને મતલબ બધાને અંદર એ ભગવાનને જ જોવે, એટલે એ પછી બધું કૃષ્ણ ભાવના મુક્ત જ થઈ ગયું ને પ્રભુજી. બધાને જ ભગવાન એની અંદર જોઈને એ કર્મ કરે તો એનું કર્મ જ પછી કૃષ્ણ ભાવના મુક્ત થઈ ગયું ને, તો પછી એને આગળ પછી કઈ કર્તવ્ય કર્મ મતલબ કરવાનું રહેતું નથી એમ. એવું થઈ શકે? ના માતાજી, એ જ સમજવાનું છે આપણે કે ફોર એક્ઝામ્પલ કે આપણે સમજો ભક્ત હોઈએ, ભગવાનની શરણમાં હોઈએ, આપણને આત્મ સાક્ષાત્કાર થઈ જાય, જ્ઞાનની અનુભૂતિ થઈ જાય આપણને, કે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ આત્મા અને પરમાત્મા વચ્ચેનો શું સંબંધ છે, બરાબર? એ બંને અલગ છે. આપણે અહીંયા ભૂલથી આવી ગયા છે, આપણે ગોલોક વૃંદાવન જવાનું છે, તો એની માટેનું સાધન કયું છે? તો કે ભાઈ આ ભૌતિક જગત સાથે અટેચમેન્ટ ન રાખવું. ફોર એક્ઝામ્પલ, હું ભૌતિક જગત સાથે કોઈ ઈચ્છા નથી રાખતો, કોઈ આસક્તિ નથી મને ભૌતિક જગતની, બરાબર? હું મારામાં જ મગ્ન છું, મને ખબર છે કે ભાઈ આ દુનિયા મારી માટે નથી, મારે ગોલોક વૃંદાવન જવાનું છે. હવે જયારે હું અટેચમેન્ટ મેં રાખ્યું નથી ભૌતિક જગત સાથે, તો પછી મારે કર્મ કરવાનું જરૂરત નથી. મારું જે કર્તવ્ય છે મારે કરવાનું જરૂરત રહેતી નથી, કારણ કે હું અટેચ જ નથી એની સાથે, ભૌતિક જગત સાથે. હું શું કામ કર્મ કરું? એવી રીતે અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ કર્મ કરવાની જરૂર નથી. કર્મ કર્યા વગર તો રહી જ નથી શકવાના આપણે, એ જ સમજવાનું છે આપણે. તો આપણને શું લાગે કે ભાઈ આપણે જયારે આ ભૌતિક જગતમાં રહીએ છીએ તો આપણે કોઈ કર્મ કરવાનું નથી, આપણે આધ્યાત્મિકમાં કર્મ કરવું પડશે. આપણું કર્તવ્ય છે, આપણે ત્રીજા અધ્યાયની અંદર એ જ સમજી ગયા છીએ કે આપણું કર્તવ્ય શું છે. આપણે કર્તવ્ય ભૂલી રહ્યા છીએ કે આપણે અહીંયા આવ્યા છીએ ને, તો આ સૌથી મોટી ભૂલ થઈ છે આપણે, કે અહીંયા આવ્યા છે એને સુધારવું એ આપણું કર્તવ્ય છે, એ જ આપણે ભૂલી રહ્યા છીએ મિથ્યા અહંકારમાં રહીને. તો આપણું કર્તવ્ય કરવાનું છે. આપણે કેટલું પણ આત્મ સાક્ષાત્કાર કરી લઈએ તો ઉલટાનું આપણું કર્તવ્ય વધી જવાનું છે, કારણ કે આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે બહુ મોટો તફાવત છે. જેમ જેમ આપણે આગળ જશું એમ આપણને જ્ઞાન થશે. એટલે અહીંયા કહે છે કે હે શત્રુઓનું દમન કરનારા અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તમે પૈસા આપીને જે યજ્ઞ કરશો, દાન કરશો, એ દાન કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાન જે છે એ દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે. જ્યારે તમે જ્ઞાનને એને કર્મમાં ટ્રાન્સફર કરો તો એ દિવ્ય તરફ આગળ વધે છે. જ્યારે તમે ભગવાનને સમજો અને ભગવાન માટે જ્યારે તમે કર્મ કરો છો, તમારું કર્તવ્ય કરો છો, તો એ દિવ્યતા તરફ આગળ લઈ જાય છે, જે તમને કોઈ દિવસે નુકસાનકારક થતું નથી. જ્યારે તમે કોઈ દ્રવ્યનું દાન કરો છો તમારા ઓલા માટે થઈને, હમણાં આપણે એક એક્ઝામ્પલ લીધું કે જો હું દાન કરું તો, હમણાં જ મેં એક્ઝામ્પલ લીધું છે ને, તો કે દાન કરું તો કે ભાઈ દાન કરશે તો દાનના પણ પ્રકાર છે, એ સમજાવવું જોઈએ. દાન ક્યાં કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. નૃગ રાજાની ઘટના આપણે લેવલ 1 ની અંદર જોઈ ગયા છે. નૃગ રાજાની છે ને, બહુ મોટા દાનવીર હતા, ગાયો દાન કરેલી હતી. તો કેવી ભૂલ થઈ ગઈ? સારા કર્મ માટે કરવા ગયા હતા છે ને, ભૂલ એમનાથી થઈ કે નહીં? ઓલી ગાય પાછી આવી ગઈ, એમાં બધી ગડબડ થઈ ગઈ, તો ગરોળી બનવું પડ્યું. પરંતુ ભગવાનનું સાનિધ્ય સ્વીકાર્યું હતું તો એનાથી બચી ગયા, ઉદ્ધાર થઈ ગયો. તો સેમ એ મહત્વનું છે કે તમે દ્રવ્યમય યજ્ઞ કરશો, તમે ક્યાંય સમજો તમે મૂડી ક્યાંક રોકી દીધી છે, તો એ પણ જાણવું જરૂરી છે કે તમે ક્યાં રોકો છો, કેવી રીતે રોકો છો, કોને રોકો છો, આ જરૂરી છે. નહીં તો તમે એમાં પણ કર્મના બંધનમાં બંધાશો. એટલે કે છે કે દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તમને જ્ઞાન હોવું જોઈએ. તમને જ્ઞાન હશે અને પછી જો તમે યજ્ઞ કરશો, જો તમને જ્ઞાન છે કે ભાઈ ભગવાનના કામમાં લગાડવાનું છે, પછી તમે જો યજ્ઞ કરશો, પછી જો તમે દ્રવ્યનું દાન કરશો, તો એ દિવ્ય કર્મમાં ગણાશે, કારણ ભગવાનને તમે કનેક્ટ કરી લીધું છે. તો એ અહીંયા સમજાવે છે કે હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. એટલે તને જે આ કન્ફ્યુઝન થઈ રહી છે કે મારે કર્મ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કર્મનો ત્યાગ કરવો જોઈએ કે શું કરવું જોઈએ, તો આ જે છે આ બધાને તું કેવી રીતે સમજી શકે છે? તો જ્ઞાન દ્વારા સમજી શકે છે. જ્યારે તને આ જ્ઞાન પ્રાપ્ત થશે તો તને ક્લિયરન્સ આવશે કે તું આત્મા છે, તું અહીંયા ફસાઈ ગયો છે, તારે હવે કર્મ કરવાના છે, પણ તારા માટે નથી કરવાના. તારે એ કર્મ મને સમર્પિત કરીને કરવાના છે. તારે કર્મ, તારું કર્તવ્ય તારે કરવાનું છે, તારે તારો ઉદરનિર્વાહ કરવાનો છે, પણ તું ઉદરનિર્વાહ વ્યતિરિક્ત જે ઈચ્છાઓ ધરાવે છે એ ઈચ્છાઓ તારા
કર્મના બંધનમાં તને બાંધે છે. તો એ ઈચ્છાઓ ત્યાં ન રાખતા એ ઈચ્છાઓ તું આધ્યાત્મિકમાં રાખ, મને સમર્પિત કર, જેનાથી તું કર્મના બંધનથી બચી જઈશ. એટલે તું જે જીવન વ્યતીત કરી રહ્યો છે તું જીવન વ્યતીત કર, પણ એની સાથે કર્મ જે કરવાનું છે, જે ઉપરના જે કર્મ છે, જે બંધન બાંધે છે, એ કર્મ ન કરવા કરતા તું મારા પ્રતિ કર્મ કર, મારા પ્રીત્યર્થે કર્મ કર, મારા પ્રસન્નતા માટે કર્મ કર, તો તું આનાથી બચી જઈશ. ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, પ્રભુજી જેવી રીતના પરિવારમાં રહી અને કર્તવ્ય કરવાનું છે, તો પરિવારમાં બધા જ લોકો ડિવોટી નથી હોતા, તો બીજા લોકોની અપેક્ષાઓ વધારે હોય છે, તો શું કરવું જોઈએ? એમાં કેવી રીતે આપણું કર્તવ્ય કરવું જોઈએ? આપણે ક્લાસના અંતે છે ને આના ઉપર જ ચર્ચા કરશું, કારણ કે આટલું જ સમજવામાં છે ને આપણે લગભગ 1 કલાક જેવો સમય લઈ લીધો છે. તો આપણે પ્રયત્ન કરીએ કે થોડુંક હજી આગળ જઈએ ને પછી આપણે ચર્ચા કરશું એના ઉપર. તો અહીંયા સુધી ક્લિયર છે? ભગવાન કર્મ કરવાની ના નથી પાડી રહ્યા. પ્રભુજી, યોગારૂઢ નો અર્થ? યોગારૂઢ થઈને એટલે આપણે યોગ કરીએ ને, હા, યોગ એટલે જોડાણ કરીએ ને. હવે ફોર સમજો આપણે ભગવાન સાથે જોડાણ કરવાનું, તો યોગારૂઢ થઈને કર્મ કરે એટલે તું ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવાને પછી કર્મ કર. બરાબર. આપણે અમુક સમય શું કરીએ છીએ કે આપણે હવન ને બધું પણ કરતા હોઈએ છીએ, બરાબર, ઘરે હોમ હવન કરીએ. શું કામ? તો કે ભાઈ પોતાના પ્રસન્નતા માટે કરીએ છીએ. જયારે આપણે પૂજા હવન કરીએ છીએ તો એમાં ક્લિયર કટ શરૂઆત જ ભગવાનથી થાય છે કે ઓમ શ્રી વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, અને અંત પણ વિષ્ણુથી જ થાય છે કે ભાઈ પૂજા પૂરી થાય એટલે કૃષ્ણ અર્પણમસ્તુ. તો પણ આપણે અંદર શું ઈચ્છા હોય છે કે ભાઈ પોતા માટે પૂજા કરી, પોતા માટે, અને પછી અર્પણ કોને કરી દીધું કે ભગવાનને. પણ આ શાસ્ત્રો જ આપણે સમજતા નથી કે ઇનડાયરેક્ટલી કીધું છે કે ભાઈ આપણી ઈચ્છા માટે નથી કરવાનું, ભગવાનના પ્રસન્નતા માટે કરવાનું છે. ભગવાન પ્રસન્ન થશે તો ભગવાન જે જોઈએ છે એ બધું આપણને એમ પણ આપી દે છે. આ સમજવાનું છે આપણે કે આપણને જે જોઈએ છે ને એ આપણે પ્રાપ્ત નથી કરી શકતા, કારણ શરૂઆત પણ ભગવાનથી છે અને અંત પણ ભગવાન દ્વારા જ થવાનો છે. તો આપણે નિમિત્ત માત્ર છે. તો આપણે જો એના સાનિધ્યમાં રહીશું તો એને ખબર છે કે આપણને શું જોઈએ છે, એ બરાબર આપણને પ્રોવાઈડ કરાવશે. પહેલા તો આપણને બનાવશે, એની માટે તૈયારી કરાવશે આપણે આગળ કે તું એના લાયક બન. જ્યારે આપણે એના લાયક બની જશું ને તો ભગવાન આપણને આપી દે છે કે હા હવે તું એના લાયક છે, હવે તારી એક્ઝામમાં તું પાસ થઈ ગયો અને હવે તું લે. આપણે દીક્ષા પણ લેવી હોય છે કે સિમ્પલ છે દીક્ષા લેવી, તરત આપી દે છે દીક્ષા? નહીં, ખૂબ એની પાછળ આપણને મહેનત લેવી પડે છે ને. 4 નિયમોનું પાલન કરો, 16 માળા કરો, મંગળા આરતીમાં જોડાવ, હા, ભાગવતમ રીડ કરો, ભગવદ્ ગીતાને સમજો. ભગવદ્ ગીતા પૂછવામાં આવે છે, ત્યાં ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, પછી આપણો ઉદ્દેશ જાણવામાં આવે કે તમને દીક્ષા શું કામ જોઈએ છે. પછી એમ પણ પૂછવામાં આવે તમને આ ગુરુ મહારાજ પાસેથી દીક્ષા શું કામ જોઈએ છે, શું કામ તમે આ ગુરુ મહારાજને સિલેક્ટ કરી રહ્યા છો. આ પૂછવામાં આવે. આ પૂછવા પછી ખબર પડે, આપણે બોલીએ એના પરથી એમને ખબર પડે કે આનો ઉદ્દેશ શું છે, અને પછી એમને લાગે કે યોગ્ય છે તો પછી એને આપવામાં આવે. તો સેમ આપણી માટે લાગુ થાય છે. આપણે શેની માટે પૂજા હવન કરીએ છીએ? ભાઈ પોતા માટે. પોતા માટે નથી કરવાનું, ભગવાન માટે કરવાનું છે. ભગવાન પ્રસન્ન થશે તો ભગવાનને ખબર છે આને શું જોઈએ છે. એટલે તો આપણે કથાઓ લઈએ છીએ. નાની નાની કથાઓ શું કામ લઈએ છીએ? ધ્રુવ મહારાજની ને બધી કથાઓ શું કામ લીધી આપણે? એટલા માટે જ લીધી ને કે ધ્રુવ મહારાજની ઈચ્છા હતી. તો પછી એને શું કર્યું? જંગલમાં વયા ગયા, ભગવાનની ઉપાસના કરવા માંડ્યા. હવે જયારે ભગવાનની ઉપાસના કરવા માંડ્યા, પહેલા શું હતું માઇન્ડમાં કે ભાઈ મને ભગવાનને મળીને આ પૂછવું છે કે ભાઈ કેમ આવી રીતે છે, મને કેમ પ્રાપ્ત નથી થતું, ભાઈ મારા પણ તો પિતા છે. અને એ પૂછવા માટે થઈને જંગલમાં ગયા, ત્યાં ભગવાનની ઉપાસના કરી, આરાધના કરી. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાન ત્યાં આવ્યા, વાચા ફોડી, બોલવાનું જ ભૂલી ગયા કે મારે શું બોલવું છે, ભૂલી ગયા કે શેની માટે હું તમને બોલાવી રહ્યો હતો. પછી ભગવાને શંખ અડાડીને વાચા ફોડી. વાચા ફોડી તો કે છે હવે તમે મને મળી ગયા ને, હવે મને કાંઈ નથી જોઈતું. જયારે આપણી માટે પણ એવું છે, જયારે આપણને પણ આત્મ સાક્ષાત્કાર થઈ જાય કે ભગવાન શું છે, અને ભગવાન જયારે અનુભૂતિ કરાવે કે હું તારી સાથે છું, પછી આપણી પણ આ જ ઈચ્છા હોય છે કે અમને કાંઈ નથી જોઈતું, હવે ભગવાન મળી ગયા ને બસ, ભગવાનના ભક્ત બની ગયા જ ને અમે, હવે ભક્તિ માર્ગ ઉપર છે ને બસ, આ માર્ગ છૂટે નહીં. આપણી એવી ઈચ્છા હોય. પછી ભગવાન આપણને બધું પ્રોવાઈડ કરાવે, જે આપણને ભૌતિક જગતમાં નહોતું જોઈતું એ બધું પ્રોવાઈડ થાય છે. આ રિયાલિટી છે. પછી આપણે મેં તો માંગ્યું પણ નહોતું તો પણ ભગવાને મને આપી દીધું. તો ભગવાનને ઓલરેડી બધું ખબર છે કે તમને શું જોઈએ છે. બસ તમે કર્મ એ પ્રમાણે કરો કે જેનાથી તમે ફસાવો નહીં. તો આ સમજવાનું છે આ અધ્યાયની અંદર. શ્રેયા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ઈચ્છા રાખીએ તો એ આપણું કર્મના બંધનમાં આપણે બંધાયા કહેવાય ને. તમે કીધું કે આપણે આસક્તિ એક પણ રાખવી ન જોઈએ. તો આપણે એવું માન્યું કે મારે આ વસ્તુ જોઈએ છે, મારે સપોઝ કે કોઈ ગાડી લેવી છે કે કોઈ ઘર લેવું છે, કેમ કે બધાને અત્યારે જોતું જ હોય, તો એ એક આસક્તિ થયું ને, તો એ કર્મનું બંધન ગણી શકાય. યસ, બીજા અધ્યાયની અંદર આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને. ધ્યાયતો વિષયાન પુંસો સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. પછી ન થાય તો શું થાય?
તો કે ભાઈ ક્રોધાત ભવતી સમોહા સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશન બુદ્ધિનાશત પ્રણશ્યતિ. આપણે બીજા અધ્યાયની અંદર જ આ શ્લોકમાં ઉદાહરણ લીધેલું હતું કે આ શક્તિ થઈ જાય એકાદી બાબતની ન મળે તો પછી ક્રોધ ઉત્પન્ન થાય. એને કેના પ્રકારે આપણે પ્રયત્ન કરીએ એને પ્રાપ્ત કરવા માટે છે ને. એ જ સમજવાનું છે કે આપણે શું કરવા યોગ્ય છે ને શું નથી કરવાનું. એ જ આ અધ્યાય છે. બહુ મસ્ત અધ્યાય છે. એ જ સમજવાનું છે. ભગવાન સાથે આપણે તમે કીધું કે કનેક્ટિવિટી બનાવવાની, તો એ કનેક્ટિવિટી આપણે કઈ રીતે બનાવી શકીએ? એ જ ભગવાન લાસ્ટમાં આપણે ચર્ચા કરશું. હું એની ઉપર તમારી સાથે 10-15 મિનિટ ચર્ચા કરીશ કે કેવી રીતે આપણે આપણા કર્મને અકર્મમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. ભગવાન સાથે કનેક્ટિવિટી કેવી રીતે બનાવવાની એમ. યસ યસ, હું લાસ્ટમાં સમજાવું ને તમને કેવી રીતે કનેક્ટિવિટી બનાવી શકાય. ઓકે ઓકે, જય શ્રી માતાજી. બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, પેલું તમે કીધું ને આત્મક સાક્ષાત્કાર પામેલા મનુષ્ય છે એને કોઈ નિત્ય કર્તવ્ય કરવાનું રહેતું નથી, એમાં મને થોડી ખબર ના પડી પ્રભુજી. હા, એમાં જો એવી રીતે કીધું છે કે ભાઈ આત્મ સાક્ષાત્કાર જ્યારે આપણને થઈ જાય તો આપણને શું જ્ઞાન મળે છે કે ભાઈ આ ભૌતિક જગત આપણી માટે નથી. હવે જ્યારે ભૌતિક જગત આપણી માટે નથી, આપણે અહીંયા મહેમાન તરીકે આવ્યા છે, તો પછી આપણે શું કરીએ છીએ? ભૌતિક જગત આપણી માટે નથી તો એમાં કર્મ કરવું જોઈએ કે આપણે ન જ કરે નહીં તો કર્મ, એને તો એની સાથે કઈ લેવા દેવા જ નથી ભૌતિક જગતની સાથે. એને એમાં રહેવું જ નથી. તો મારે જ્યારે એમાં રહેવું નથી તો હું કર્મ નહીં કરું તો ચાલશે ને? બરાબર ને? પણ એવું થાય છે કે કર્મ કરવું જ પડશે. કારણ કે ભગવાન ત્રીજા અધ્યાયની અંદર એ જ સમજાવ્યું છે આપણને કે આત્મ સાક્ષાત્કાર જ્યારે તમે બીજા અધ્યાયને સમજી લો છો તો તમને આત્મ સાક્ષાત્કાર થવાની શરૂઆત થઈ જાય છે કે ભાઈ હું આત્મા છું, શરીર નથી. આ ભૌતિક જગત મારી માટે નથી. તો એનો અર્થ એમ નથી સમજવાનો કે ભાઈ હું અહીંયા કર્મ નહીં કરું તો ચાલશે. ભગવાન એ જ ત્રીજા અધ્યાયની અંદર આપણને સમજાય છે કે ભાઈ કર્મ તો તારે કરવું પડશે, કારણ કર્મ ન કર્યા કરવા કરતા કર્મ કરવું વધારે જરૂરી છે, કારણ કે તું તારો ઉદર નિર્વાહ નહીં કરી શકે જો તું કર્મ નહીં કરે તો. ભગવાન એ જ સમજાવે છે ત્યાં. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આત્મ સાક્ષાત્કાર નો અર્થ એમ જ થાય ને, ગુહ્યતર ને ગુહ્યતમ. હું કોણ છું એટલે હું શરીર નથી, આત્મા છું એનું જ્ઞાન. પછી ભગવાન કોણ છે એટલે એ ગુહ્યતર, અને ગુહ્યતમ એટલે ભગવાન સાથે મારો શું સંબંધ છે. જો આ ત્રણેય નો અર્થ સમજ પડી જાય એટલે આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય ને. યસ. તો આ જયારે આપણને ખબર પડી જાય તો આપણને મોટું મોટું શું સમજાય છે કે ભાઈ આ ભૌતિક જગત આપણી માટે નથી. તો પછી આપણે એમ સમજીએ કે આ જે વસ્તુ આપણી કામની નથી આપણે એની માટે કઈક કર્મ કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આપણને કોઈ વસ્તુ ન જોઈતી હોય તો આપણે એની પાછળ વિચાર કરીએ છીએ? નથી કરતા ને. વિચાર કરવાનું છોડી દઈએ છીએ ને. આપણને નથી જોઈતું તો શું કામ વિચાર કરવો? વિચાર કરવાનું છોડી દઈએ છીએ. તો સેમ એ જ વિચાર આપણા મનમાં આવે છે. એટલે ભગવાન ત્રીજા અધ્યાયની અંદર ક્લિયર કરે છે આપણને કે કર્મ કરવું પડશે તને. તને આત્મ સાક્ષાત્કાર થઈ પણ ગયો હોય તો પણ તને કર્મ કરવું પડશે. એ વગર તારો જીવનનો ઉદર નિર્વાહ નહીં કરી શકે. સમજાણું માતાજી? હરે કૃષ્ણ. હા પ્રભુજી, પણ મતલબ આત્મ સાક્ષાત્કાર આપણે બીજી ભાષામાં કહી શકીએ, મતલબ કે તો આપણે આત્મ સાક્ષાત્કાર થાય એટલે આપણે સામેવાળાને પણ ભૌતિક શરીર તરીકે ના જોઈએ ને પ્રભુજી, આપણે એને અંદર પણ આત્મા જ જોઈએ ને. તો એમ જ જોવાનું છે. સમદર્શિન પંડિતા સમદર્શિન કીધેલું છે આગળ. બધા આત્મા જ છે, બધા ભગવાનના જ અંશ છે. ત્યારે તો આપણે કોઈને કઈ કહેવાનું નથી. એટલે સામેવાળો આપણને કઈ બોલે ત્યારે આપણને કોઈ કશું કઈ કે ત્યારે આપણે રિએક્ટ ના કરીએ તો પછી આપણે એ કર્મ બંધનમાં ના બંધાય. કારણ કે તમે કીધેલું કે આગળ એ પછી આપણા શરીરને આપણે એવું માનવાનું કે મતલબ હું તો આત્મા છું, જે બી કઈ મને બોલે છે મારા શરીરને બોલે છે એમ. તો પ્રભુજી એ આપણને ખબર પડી જાય પછી તો આપણું કર્તવ્ય મતલબ કે આધ્યાત્મિક જ થઈ જાય ને બધી રીતે. એ જ કરવાનું છે. આપણે આપણું જે કર્મ છે એને અકર્મમાં ટ્રાન્સફર કરવાનું છે. એ જ આ અધ્યાય છે. કૃષ્ણ ભાવના. પછી પ્રભુજી ભગવાન આપણને એ સેન્સમાં કહે છે કે પછી તારે કઈ કર્તવ્ય કર્મ મતલબ કઈ ભૌતિક કર્તવ્ય કર્મ કરવાનું રહેતું નથી, એમ વચ્ચે ભગવાન હોય એટલે ઓટોમેટિક આધ્યાત્મિક જ થઈ ગયું પ્રભુજી. તો ભગવાન એ જ કહે છે કે તારે કર્મ કરવાનું છે, પણ ભૌતિક જગત સાથેનું કર્મ નથી કરવાનું, આધ્યાત્મિક સાથેનું કરવાનું છે. તું ભૌતિક જગત સાથે જો આસક્તિ રાખીશ તો તું ફસાયા કરીશ, એમ સમજાવે છે ત્રીજા અધ્યાયની અંદર. કર્મ તો કરવું પડશે. ત્યારે આપણે જોયું ને નિષ્કામ કર્મ શું કામ કીધું ભગવાને ત્યારે કે હું નિષ્કામ કર્મ કરી રહ્યો છું, બતાડું છું કે સાદાઈથી પણ જીવન વ્યતીત કરી શકાય છે. તમે આસક્તિ રાખીને જીવન વ્યતીત કરવાની ઈચ્છા ધરાવો છો તો એ ઈચ્છા નહીં રાખો. તમે સાધારણ જીવન પણ જીવી શકો છો. તમને જેટલું પૂરતું જોઈએ છે એટલું હું તમને બધાને પ્રોવાઈડ કરું છું. હું કોઈને એમને રાખતો નથી. જેને જે અપેક્ષિત છે એને હું દઉં છું. પણ તમે એમાં વધારે લાલચ રાખો છો એટલે તમે ફસાવ છો, એમ ભગવાન કહેવા માંગે છે. ઓકે, ક્લિયર છે? યસ યસ પ્રભુજી. તો હવે આપણે થોડું આગળ વધીએ. આ બહુ સરસ અધ્યાય છે અને આપણે 4-4, 5-5 કલાક સુધી ચર્ચા કરી શકીએ એવો અધ્યાય છે. બહુ મસ્ત અધ્યાય છે.
તો અહીંયા એ જ કે છે કે હે શત્રુઓનું દમન કરનારા અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. તમે કોઈ પણ યજ્ઞ એટલે કોઈ પણ તમે પદ્ધતિથી કર્મ કરવા જશો તો છેવટે તમને કાંઈક ને કાંઈક તો જ્ઞાન મળશે જ ને. જ્યારે ભગવાનના કનેક્ટિવિટીનું જ્ઞાન મળે છે તો એ દિવ્યતામાં કન્વર્ટ થઈ જાય છે. માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે ને તેને તું જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. એટલે નિશ્ચયની સાથે ઉઠ તું અને તું યુદ્ધ કર. યોગારૂઢ, યોગ એટલે અટેચ. આપણે શેની સાથે અટેચ કરવાનું છે? તો ભગવાન સાથે અટેચ કરવાનું છે. તો યોગારૂઢ, યોગ ઉપર તું રૂઢ થઈ જા અને ઉઠ અને યુદ્ધ કર. નિશ્ચિત થઈ જા તું તારે શું કરવાનું છે શું નહીં. તો અહીંયા આપણે સમજીએ કે અહીંયા આપણને સૌથી ઉપર શું છે મને દેખાઈ નથી રહ્યું, હા, અધ્યાય 2 એમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. જો ફરીથી એ જ આવ્યું આપણે હમણાં જે ચર્ચા કરતા હતા ને કે બુદ્ધિયોગ દ્વારા કામ કરવાનું છે, બરાબર છે. હવે જયારે બુદ્ધિ સાંખ્ય યોગનું આપણને જ્ઞાન થઈ જાય એટલે અર્જુનજી અહીંયા મૂંઝવણમાં મુકાઈ ગયા. સાંખ્ય યોગનું જ્ઞાન થયું તો કે ભાઈ આત્મા અમર છે, આત્મા કોઈ દિવસે મરતી નથી. તો જ્ઞાન અથવા તો ત્યાગ પછી એટલે કે શેને ત્યાગ કરવાનું છે? જ્ઞાન જયારે પ્રાપ્ત થાય તો ખબર પડે ભાઈ કર્મનું ત્યાગ કરવાનું છે, જેને બુદ્ધિયોગથી ત્યાગી શકીએ આપણે, છે ને. જ્ઞાન પ્રાપ્ત થાય ને બુદ્ધિયોગ કહેવાય. સાંખ્ય યોગ એટલે બુદ્ધિયોગ. ખબર પડી કે ભાઈ શું કરવાનું છે શું નથી કરવાનું, આત્માનો અને શરીરનો શું તફાવત છે એ ખબર પડી. તો કે ભાઈ ત્યાગ કરવું જોઈએ આપણે આવી રીતે કર્મને. પછી ખબર પડે છે ભાઈ નિષ્કામ કર્મ. ત્રીજા અધ્યાયની અંદર જયારે આપણે એન્ટર કરશું તો આપણને નિષ્કામ કર્મ વિશેનું જ્ઞાન ખબર પડે છે કે ભાઈ નિષ્કામ કરવું જરૂરી છે. તો જ્ઞાન દ્વારા કર્મ વિશે સાંભળ્યું કે ભાઈ અકર્મમાં કર્મ અને કર્મમાં અકર્મ. ત્રીજા અધ્યાયની અંદર ભગવાન આપણને જ સમજાવી રહ્યા હતા કે કર્મ તો તારે કરવું પડશે. તું કર્મ કર્યા વગર તો જીવન નથી જીવી શકવાનું. તો તું કેવી રીતે કર્મ કરવા જાય છે? તું ભૌતિક જગત સાથે સંકળાઈને કર્મ કરવા જાય છે તો એ કર્મ નથી કરવાના તારે. તારે જે સકામ કર્મ છે સકામ કર્મ છોડી દેવાના છે અને તારે નિષ્કામ કર્મ તરફ આગળ વધવાનું છે. અને પછી નિષ્કામ કર્મમાં જયારે તું આવીશ તો તને જ્ઞાનની અનુભૂતિ થશે, જ્ઞાન પ્રાપ્ત થશે અને પછી તારે એને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ તારે કરતા શીખવાનું છે. એને જ કહેવાય છે ગુણાતીત જ્ઞાન, કે જે 3 ગુણથી આપણને ઉપર લઈ જાય છે એ છે અકર્મ. બાકીના જે 3 ગુણ છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આપણે એની ડિટેલ્સમાં ચર્ચા કરી ગયા છે કે આ 3 સાંકળી છે આપણને બાંધે છે. લેવલ 1 ની અંદર પણ આપણે એની વિસ્તૃત ચર્ચા કરેલી છે. એ 3 અલગ અલગ સાંકળીઓ છે, સોનાની, ચાંદીની અને રૂપાની સાંકળીઓ છે, આપણને બાંધે છે. તો આપણે જયારે સારા કર્મ પણ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ ઈચ્છાની સાથે રાખીને આપણે કોઈ સારા કર્મ કરતા હોઈએ, કોઈનો દ્વેષ ભાવ ને ઈર્ષ્યા ભાવ રહિત રહીને આપણે કર્મ કરીએ છીએ તો આપણને ઉપરના લોકમાં લઈ જાય છે અવશ્ય, પણ ત્યાંથી પાછું આપણને કર્મ પૂરા થઈ જાય એટલે પાછું નીચે લઈ આવે છે મૃત્યુ લોકમાં. આપણે એનું ઉદાહરણ પણ જોઈ ગયા છે, ઓરિએન્ટેશનના ક્લાસમાં પણ આપણે એની ચર્ચા કરેલી હતી. અને અકર્મમાં શું ફરક છે? તો કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જયારે કરશું તો ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી દેશે તો ચાન્સીસ વધી જાય છે કે તમે આ 14 લોકને પાર કરી શકો અને તમે સીધા ગોલોક વૃંદાવન જઈ શકો. અથવા ગોલોક વૃંદાવન જવા ન પણ મળે તો તમને એવું કુળ મળે છે, એવા ઘરની અંદર તમને જન્મ મળે છે જ્યાં ઓલરેડી વૈષ્ણવ કુટુંબ હોય, જ્યાં ઓલરેડી ભગવાનની ભક્તિ થતી હોય. તો એવું કુટુંબ મળે છે જયારે અકર્મ કરો છો ત્યારે. તો ત્યાં ચાન્સીસ વધી જાય છે કે તમારો ઉદ્ધારના ચાન્સીસ ત્યાં હાઈલી થઈ જાય છે કે ભાઈ હા હવે ઉદ્ધાર થઈ શકે છે. તો આ સમજવાનું છે. એટલે કે છે ઉઠ અને યુદ્ધ કર. અર્જુનજી માટે શું યુદ્ધ છે કે ભાઈ ભગવાને કીધું છે તને, કૃષ્ણ કે છે તને યુદ્ધ કરે એટલે તારે યુદ્ધ કરવાનું છે. ભલે સામે તારા આપ્ત સ્વકીય રહ્યા, તું મારે છે તો તું એના શરીરને છેદે છે. શું કામ છેદે છે? તો એને અધર્મ કરેલા છે એટલે તારે છેદવાનું છે. તારું ક્ષત્રિય છે, તારું કામ છે રક્ષણ કરવું એટલે તારે એને મારવાનું છે. બાકી તું આ શક્તિમાં આવીને જો નહીં મારે તો તું તારું નુકસાન કરી લઈશ. ઇનડાયરેક્ટલી ભગવાન એને એમ સમજાય છે. એટલે તું ઉઠ અને આ બધું જ્ઞાન અર્જિત કર અને તું ડાયરેક્ટ યુદ્ધ કર. અને આપણી માટે આ યુદ્ધ એટલે શું છે? આપણે પણ આ અજ્ઞાનતામાંથી દૂર નીકળવાનું છે, જ્ઞાનની અનુભૂતિ લેવાની છે અને અકર્મમાં કનેક્ટિવિટી બનાવી દેવાની છે. અકર્મ કરવાનું ચાલુ કરવાનું છે. આપણું યુદ્ધ આપણા ઇન્દ્રિયો સાથે છે, આપણા મન સાથે છે, આપણા બુદ્ધિ સાથે છે. શું કામ? તો એ અહીંયા પ્રેરિત કરીને રાખ્યું છે એને ભૌતિક જગતમાં. તો આપણે એની સાથે યુદ્ધ કરવાનું છે. કેવી રીતે યુદ્ધ કરવાનું છે? તો કે આપણા મન બુદ્ધિને ક્યાં આપણે કેન્દ્રિત કરાવવાનું છે? ભાઈ ભગવાનના એમાં, ભગવાનમાં વ્યસ્ત કરવાનું છે. ભગવાનમાં વ્યસ્ત કરશું તો અહીંયાની આસક્તિ છૂટશે, નહીં તો આસક્તિ છૂટશે નહીં. અને આની માટેનો એક અધ્યાય છે, 6થો અધ્યાય આપણે આગળ જોવાના છે કે ભાઈ હજી એક ચાન્સ છે. કયો? તો કે અષ્ટાંગ યોગનો. પણ કલયુગની અંદર આપણને પોસિબલ થતો નથી એટલે આપણે આગળ એક જ ચાન્સ રહી જાય છે, ભક્તિ માર્ગ. કારણ કે કલયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન. અને એ અહીંયા ઇસ્કોનની અંદર જેટલું પાવરફુલ રીતે થાય છે એવું બીજી કોઈ જગ્યાએ આપણને જોવા મળતું નથી. એટલા માટે વૈષ્ણવ બનવું જરૂરી છે. તો
તો વૈષ્ણવ બનવા માટેના જે નીતિ નિયમો છે એ મહત્વના છે. અને એ કેવી રીતે બને? તો કે જ્યાં સુધી આપણે આ જ્ઞાન અર્જિત નહીં કરીએ, જ્યાં સુધી જીવનની અંદર ગુરુ નહીં આવે. એટલે ચોથા અધ્યાયની અંદર આપણને ગુરુ વિશેનું જ્ઞાન પણ આપ્યું હતું કે તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન ન સેવયા. તારા હરે જ્ઞાન કૃષ્ણ કરવું હોય પ્રભુજી. તો તરત ગુરુ બનાવી લે. હરે કૃષ્ણ. બોલો માતાજી. તો એમ કહો છો કે વૈષ્ણવ પરિવારમાં, એટલે હું પણ વૈષ્ણવ પરિવારમાં છું, પણ સારા કર્મ કર્યા છે તો વૈષ્ણવ પરિવારમાં. પણ વૈષ્ણવ પરિવારમાં એવું નથી. વૈષ્ણવ પરિવારમાં તે અમુક ટાઈમે અમુક લોકોને મુશ્કેલીમાંથી બહાર નીકળવું જ પડે છે. પણ ત્યારે કેવું થાય છે કે ભગવાન રસ્તો બતાવી દે, પણ વૈષ્ણવ ગુણમાં તે મુશ્કેલી તો આવે જ છે, સારા ગુણમાં જન્મ લેવા છતાંય. તો એનું કારણ શું? માતાજી, આપણે એની પણ ચર્ચા કરેલી છે. પાછલા 2 અધ્યાય તમે સાંભળ્યા હશે તો એમાં કીધું હશે કે એવું નથી ભક્તના જીવનમાં દુઃખ નથી આવતું. એની ચર્ચા પણ કરેલી હશે, તમને યાદ હોય તો, કે ભક્તના જીવનમાં પણ દુઃખ આવે છે. આવે છે ને ભક્તના જીવનમાં પણ દુઃખ. મેં ઉદાહરણ સાથે તમને સમજાવ્યું હતું. હા, હરે કૃષ્ણજી, હું શોધમાં કહું પ્રભુજી કે આપણા આગલા જન્મના પ્રારબ્ધના હિસાબે આપણે ભલે ભક્ત હોઈએ, ભોગવવું તો પડે જ છે. જેમ કે આપણે સુદામાનું એક્ઝામ્પલ લઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ સાથે આપણે આગળ વધીએ. એટલે ભગવાન કહે છે ઉઠ અને યુદ્ધ કર. યુદ્ધ કરવું તો જરૂરી છે. તારે કર્મ તો કરવું પડશે. ખાલી તું એ સમજે છે કે તું તારી માટે કરે છે, તારી માટે નથી કરી રહ્યો, તું મારી માટે, હું તને કહું છું એટલે તારે કરવાનું છે. તો સેમ આપણી માટે પણ લાગુ થાય છે કે આપણે પણ કરવાનું છે. કારણ કે ભગવાને આપણને માર્ગ બતાડેલો છે કે કેવી રીતે આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ. બધા જ લોકો સતત ભવિષ્ય માટે યોજનાઓ બનાવી રહ્યા છે. હરે કૃષ્ણ. અકર્મનો મતલબ સમજાવો ને. અકર્મ એટલે ભગવાનના કનેક્ટિવિટીને બનાવીને રાખેલા કર્મ એટલે અકર્મ. જે ભગવાન પ્રત્યે આપણે કરીએ, જે ભગવાનના પ્રસન્નતા માટે આપણે કરીએ, એ બધા કર્મ અકર્મ. જેમાં આપણે ભગવાનને સેન્ટરમાં મૂકીને, ભગવાનને કેન્દ્રમાં મૂકીને કરીએ છીએ. ભગવાનને સાનિધ્યમાં રાખીને આપણે જે કર્મ કરીએ છીએ, જેમ કે સવારે ઉઠીને જપા સેશન કરીએ, મંગળ આરતી કરીએ, તો આમાં આપણો કોઈ હેતુ હોતો નથી. બસ ભગવાનની કૃપા આશીર્વાદ આપણા ઉપર બની રહે, આ હેતુની સાથે. તો ભગવાન સાથેનો આપણો જે પ્રેમ છે એ વધે, એની માટે આપણે આ બધું કરીએ છીએ, છે ને. એમાં આપણું મન લાગે, આપણી રુચિ લાગે, એના માટે આપણે આ કરીએ છીએ. તો આવા જે કર્મ છે એ બધા અકર્મ કહેવાય છે. એ જ આપણે હવે સમજીએ આગળ. મને ખાલી 10-15 મિનિટ આપજો ને તો આપણો આખો અધ્યાય એમને બાકી રહી જશે, ટાઈમ પૂરો થઈ જશે આપણો. આપણે લાસ્ટમાં બધી ચર્ચા કરશું જોઈએ તો. તમે નોટ ડાઉન કરી રાખજો તમારા ક્વેશ્ચન, હું બધાના જવાબ આપીશ પણ લાસ્ટમાં. બધા જ લોકો સતત ભવિષ્ય માટે યોજનાઓ બનાવી રહ્યા છે. યોજનાઓ કેવી રીતે બનાવે છે? તો કે વિચારો કર્મોમાં પ્રગટ થાય છે. પહેલા આપણે આ શક્તિ જોઈ જઈએ કઈ વસ્તુ, એટલે વિચારો કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ, પછી એને કર્મો પ્રત્યે પ્રગટ થઈ જાય. કેવી રીતે પ્રગટ કરીએ? એને કર્મોમાંથી, કે હવે ભાઈ મારે આવું કરવું છે, એટલે આપણે એની માટે પ્રેરિત થઈ અને પછી એવા કર્મ કરવાની શરૂઆત કરીએ. હવે જયારે આપણે કોઈ કર્મ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ હું કોઈ કર્મ કરવાનું ચાલુ કરું છું, તો એ કર્મ ધીરે ધીરે શું કરીએ, એ જ કર્મમાં આપણે વ્યસ્ત હોઈએ ને, તો પછી આપણી આદત થઈ જાય. જેમ કે રોજ સવારે ઉઠીને આપણને મંગળ આરતીમાં જોડાવાનું છે, ખબર છે 3 વાગે ઉઠવાનું છે, મંગળ આરતીમાં જોડાવા માટે તૈયાર થવાનું છે, તો એ આપણી આદત થઈ જાય. પછી મહિનાભર તમે એમ કરો ને, પછી બીજા મહિનાથી તમને ઉઠાડવાની જરૂર ન હોય, તમે પોતે જ ઉઠી જાઓ. તમને તમારું કર્મ ખબર, તમારા શરીરને આદત લાગી ગઈ છે તો ઉઠીને સ્નાન કરવાનું છે અને તિલક ને બધું ધારણ કરીને બેસવાનું છે મંગળ આરતીમાં. આ પછી આદત થઈ જાય. તો વારંવાર આપણે એક કર્મ કરીએ ને તો એ આપણી આદત થઈ જાય છે. પછી એ જ આપણું ચરિત્ર થઈ જાય કે ભાઈ આ ભક્ત કેટેગરીમાં આવે છે, રોજ સવારે ઉઠે છે અને મંગળ આરતીમાં જોડાઈ જાય છે વગર કોઈ કારણો આપ્યા વગર, બરાબર. તો આપણું ચરિત્ર થઈ જાય. પછી એ પ્રમાણે એને ઓળખવા માંડે કે ભાઈ આ ભક્ત છે, ભગવાનના સાનિધ્યમાં રહે છે, ખૂબ સરસ રીતે સાધના કરે છે. આવી રીતે એની ઓળખ થઈ જાય. અને પછી એ નિયતિ નક્કી કરે કે ભાઈ આનું કર્મ આ પ્રમાણે છે તો આનું રિઝલ્ટ શું મળશે, આને ભગવાનના સાનિધ્યમાં છે તો શું થશે, ભાઈ આને આગળ પણ લાભ મળશે એનો. તો યોગ્ય દિશામાં પગલા કેવી રીતે લેવા તે આપણને અધ્યાય 5 ની અંદર વર્ણવવામાં આવેલું છે. કે 5મો અધ્યાય એટલા માટે મહત્વનો છે કે કેવી રીતે આપણે યોગ્ય પગલા લઈ શકીએ, કેવી રીતે અકર્મ કરી શકીએ. આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જતા માર્ગો જગતભરની જટિલતાઓને સભર છે. ઘણી બધી જટિલતાઓ છે ને. જીવનમાં જન્મે ત્યારથી, જ્યારથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારથી મૃત્યુ સુધી આપણે એવા જટિલમાં ફર્યા કરે છે આ ભૌતિક જગતના, કે આપણને સમજાતું જ નથી. પણ આજે 5મો અધ્યાય જયારે આપણે શીખીએ તો આપણને ક્લિયરન્સ આવે છે કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો મુક્તિ, સ્વતંત્રતા અને સુલેહ શાંતિસભર જીવન તરફ દોરી જવા માટેના પગલા છે આ 5મો અધ્યાય. આપણા જીવનની અંદર જે જીવન વ્યતીત કરીએ છીએ આપણે ભૌતિક જગતની અંદર, એને વ્યવસ્થિત રીતે જો આપણે જીવન વ્યતીત કરવું હોય તો એની માટે આ 5મો અધ્યાય મહત્વનો છે. કે આપણે જયારે ભગવાનના
કનેક્ટિવિટીમાં કર્મ કરવાનું ચાલુ કરશું તો આપણને ભૌતિક જગતની આસક્તિઓ નહીં હોય, અને જ્યારે આ શક્તિઓ નહીં હોય, જ્યારે આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવશું તો કર્મના બંધનથી બચી જશું. કર્મના બંધનથી જો બચી જશું તો આપણો ઉદ્ધાર થવાનો ચાન્સીસ વધી જાય છે. અને જ્યારે ભગવાનની કહીએ ને આપણા ઉપર કૃપા થાય છે, ત્યારે આપણને જે જોઈતું હતું એ બધું સામેથી ચાલીને આવે છે. ત્યારે પછી આપણે એમ કહીએ, અને ક્યારે આવે છે એ પણ તમને કીધું, જ્યારે આપણને આપણી એની ઈચ્છા મરી જાય ને કે ભાઈ હવે નથી જોઈતું, આ હવે આ નહીં હોય તો પણ ચાલશે, એવા સમય લાવીને મૂકશે તમારી સામે. આ ભગવાનનો આપણને કહીએ ને કે આપણા ઉપર કૃપા છે, કે ભગવાન આપણને બતાવે છે હું તારી સાથે છું, કે જ્યાં સુધી તું આ શક્તિ રાખીશ ને તારી માટે યોગ્ય નથી, તું આ શક્તિ છોડ તો હું તને અપાવું. એટલે કેમ તો ભાઈ તું એમાં બંધનમાં બંધા નહીં ને, એટલા માટે આપણે આગળ આને વિસ્તૃતમાં સમજશું. તો આપણે વિચારો કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, પછી એનું કર્મોમાં ટ્રાન્સફોર્મેશન થાય છે, કર્મ કરવાની શરૂઆત કરીએ છીએ. કર્મ રોજ એને એ કર્મ કરે તો એ આપણી આદત થઈ જાય છે. આદત પરથી પછી લોકો આપણને આપણું ચરિત્ર બની જાય છે કે ભાઈ આની માટે આ પ્રસિદ્ધ છે. જેમ કે ડોક્ટરને આપણે ઉદાહરણ લઈએ તો ડોક્ટર સર્જરી કરે, બરાબર, તો સ્ટાર્ટિંગમાં એ પ્રેક્ટિસ કરતો હતો, એને વિચાર કર્યો મારે ડોક્ટર બનવું છે, પછી એની માટે એને સ્ટડી કર્યું, પછી એ કર્મ કરવા માંડ્યો, સ્ટડી એટલે કર્મ કહેવાય, અને પછી પ્રેક્ટિસ કરવા માંડ્યા. પ્રેક્ટિસ કરી તો એને આદત થઈ ગઈ કે ભાઈ આવી રીતે અહીંયાથી કટ મારવાનું છે, પછી આને આમ કરવાનું છે, અહીંયાથી આમ સીવવાનું છે, આને અહીંયા સ્ટેપલર મારવાના છે, જે કાંઈ પણ હશે વોટેવર, બરાબર. તો એને આદત થઈ ગઈ. હવે એ જ એની ઓળખાણ થઈ ગઈ કે ભાઈ આ ડોક્ટર છે, એના નામને આગળ લાગવા માંડ્યું ડોક્ટર કરીને, ડોક્ટર છે. હવે એનું ચરિત્ર થઈ ગયું કે ભાઈ ડોક્ટર છે. હવે નિયતિ, એને લોકોના જીવ બચાવ્યા છે તો એને એવી રીતનું રિઝલ્ટ મળશે. તો સેમ એજ આપણી માટે પણ લાગુ થાય છે કે શુષ્ક માનસિક અટકળો કરતા ભક્તિ સેવા વધારે સારું છે. કારણ કે અધ્યાય 2 ની અંદર કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવેલા આત્માનું જ્ઞાન, જેને સાંખ્યયોગ તરીકે આપણે ઓળખીએ છીએ, પછી નિયત ફરજ સમજવામાં આવી કે આપણી જે ફરજ છે એ શું છે, એ આપણને જ્ઞાન કરાવ્યું. પછી ફળ પ્રવૃત્તિઓને કારણે આત્માની ગૂંચવણ, કે કેવી રીતે આપણે આત્મા ફસાઈ રહી છે ફળોના આધીન રહીને, આ શક્તિના લીધે કેવી રીતે આપણે પોતાને ફસાવીએ છીએ, એનું જ્ઞાન પ્રાપ્ત થયું. પછી 46 થી 53 ની અંદર ભક્તિ સેવા દ્વારા વિસંગતતાની પ્રક્રિયા સમજાવી કે તમે કેવી રીતે એનાથી ડિટેચ થઈ શકો છો. તો કે ભક્તિ સેવા દ્વારા તમે ભક્તિમાં જો તમારા મન બુદ્ધિ ઇન્દ્રિયોને લગાડશો તો તમે આ ભૌતિક જગતમાં ફસાશો નહીં. અને એના પછી 3જા અધ્યાયની અંદર આપણને એ સમજાવવામાં આવ્યું કે જ્ઞાન વ્યક્તિ માટે કોઈ ફરજ નથી. જે વ્યક્તિ જ્ઞાની છે, જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે કે આ ભૌતિક જગત મારી માટે નથી, એની માટે એમ જોવા જાય તો કોઈ ફરજ નથી કે ભાઈ આ ભૌતિક જગતની અંદર મારે કઈ કરવું જોઈએ. પરંતુ આપણને એ પણ જ્ઞાન અપાવી દીધું કે કર્મ કર્યા વગર રહી શકવાના નથી, કર્મ તો કરવું જ પડશે, ભલે આપણી ફરજ નથી પણ આપણે કર્મ કરવું પડશે. કારણ ઉદર નિર્વાહ કરવો છે તો આપણને કર્મ કરવું પડશે. કોઈ એક વ્યક્તિ બતાડી દે છે ઉદર નિર્વાહ એટલે એના ઉદર નિર્વાહ માટે એને કર્મ નથી કરવું પડતું, કરવું જ પડે છે. સમજી રહ્યા છો? તો 4થા અધ્યાયની અંદર 33મા શ્લોકમાં પાછું ભગવાન એ કહે છે કે તમામ પ્રકારના ત્યાગના કર્મ જ્ઞાનમાં સમાપન. કયા પણ પ્રકારના તમે જો યજ્ઞ કરો છો તો એ શું થાય છે કે જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. ચાહે કોઈ પણ યજ્ઞ કરો છો તો એનું શું થાય છે, જ્ઞાનમાં પરિવર્તન થાય છે. એટલે કે છે તમામ પ્રકારના જયારે તમે ત્યાગ કરો છો, જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ ત્યાગ કરી શકાય, જ્ઞાન વગર ત્યાગ થાય નહીં. તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તમે કર્મને ત્યાગ કરવાનું ચાલુ કરો છો. તો ત્યાગ કરવાનું ચાલુ કરો છો તો અહીંયા હવે એ જ કન્ફ્યુઝન થઈ રહી છે અર્જુનજીને કે એક સાઈડ તમે મને ત્યાગ કરવાની વાત કરો છો કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત થયું તો ને હવે કર્મનું ત્યાગ કરવાનું છે, કારણ કે આ શક્તિ કરાવે છે, બંધનમાં બાંધે છે. અને એક સાઈડ તમે મને કહો છો કે ઉઠ અને યુદ્ધ કર. તો અહીંયા હવે એ જ કહે છે, જો અધ્યાય 4ના છેલ્લા શ્લોકમાં કૃષ્ણ ફરીથી કહે છે અર્જુનને ઉભા થા અને યુદ્ધ કર. તો એક સાઈડ તમે મને ત્યાગવાની વાત કરો છો ભાઈ કર્મને ત્યાગ, અને એક સાઈડ કહે છે કે ઉઠ અને યુદ્ધ કર. તો એ જ આપણે સમજવાનું છે કે ત્યાગવાની જે વાત કરે છે, આ શક્તિ ત્યાગવાની છે, એવા કર્મ ત્યાગવાના છે જે બંધનમાં બાંધે છે. અને કર્મ એ પ્રમાણે કરવાના છે કે વિષ્ણુ પ્રીત્યર્થે, ભગવાન માટે થઈને કર્મ કરવાના છે, કારણ કે ભગવાનની એ ઈચ્છા છે. તો ભગવાનના ઈચ્છા પ્રમાણે કર્મ કરવાનું છે, એમ અહીંયા સમજાવે છે. એ જ આપણે અહીંયા સમજીએ છીએ કે અર્જુનજી કહે છે તમે કહો છો ઇન્દ્રિય પ્રવૃત્તિ માટે કર્મ છોડી દેવા જોઈએ, જો ભૌતિક જગતના કર્મ છોડી દેવા જોઈએ. સામ્રાજ્ય માટે લડવું, આત્મજ્ઞાન હોવા છતાં એવું લાગે છે કે આ મારે માટે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે, હવે હું યુદ્ધ કરીશ તો મારી ઇન્દ્રિયોથી જ કરીશ ને. તો કે છે મને એવું લાગે છે કે ભાઈ હું તો ઇન્દ્રિયથી જ કરી રહ્યો છું, તેથી એને છોડી દેવું જોઈએ, કારણ કે હું કરવાનું છું ને આ શરીરથી, એ શરીરને પકડીને ચાલી રહ્યા છે, એ શરીરથી ઇન્દ્રિયથી કરી રહ્યો છે. જો કોઈ નિષ્ઠાથી કર્મ કરે તો કેવી રીતે કર્મ બંધન થાય? થાય ને, કર્મ બંધન બંધે જ ને. નિષ્ઠાથી કરે કેવી પણ રીતે કરે, કર્મ તો છે. હું કોઈ પણ કર્મ કરીશ તો કર્મનો સિદ્ધાંત છે, ફરીને આવશે. આપણે એ જ નૃગારીની ઘટના એ જ જોવાનું છે કે સારા ઓલાથી કરેલું, નિષ્ઠાથી કરેલું એમણે પણ કર્મ, બરાબર ને, સારી બાબત માટે કરેલું, દાન કરેલું, પણ એનું રિઝલ્ટ તો આવ્યું જ ને. કેવું આવ્યું?
પછી ગરોળી બનવું પડ્યું. આપણે લેવલ 1 ની અંદર એની ચર્ચા કરેલી છે એટલે હું એને હજી ડિટેલ્સમાં નથી લેતો. તો અહીંયા એક કન્ફ્યુઝન થાય છે, જે હમણાં અત્યારે તમને કન્ફ્યુઝન થાય છે ને, સેમ અર્જુનજીને કન્ફ્યુઝન થાય છે. એટલે અર્જુનજી કહે છે કે કોયડામાં બોલો છો તમે. એક સાઈડ કહો છો કે કર્મમાં નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મમાં કર્મ. એક સાઈડ કહો છો કર્મને ત્યાગી દે ને એક સાઈડ કહે છે ઉઠ અને યુદ્ધ કર. તો મને આ તમારું દ્વિઅર્થી જે ભાષ્ય છે મને સમજાઈ નથી રહ્યું, તો તમે મને એને એક્સપ્લેન કરો. એવી રીતે અહીંયા કહી રહ્યા છે. તો અર્જુનજીને એમ થાય છે કે ભક્તિ કે કર્મ, ત્યાગ શેનું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ, શું લાગે છે તમને? હરે કૃષ્ણ. ભક્તિ કરવી જોઈએ, ભક્તિયુક્ત કર્મ કરવું જોઈએ કે કર્મનો ત્યાગ કરવો જોઈએ? એ તો ફટાકથી આન્સર આવડવો જોઈએ. હરે કૃષ્ણ. બોલો શ્રેયા માતાજી. ભક્તિ કરવી જોઈએ. ભૌતિક જગતના જે કર્મો છે એ કર્મોનો ત્યાગ કરીને ભક્તિયુક્ત કર્મ કરવું વધારે શ્રેષ્ઠ છે. એટલે ત્યાગ તો કરવાનો છે, ત્યાગ કરવાનો નથી એમ નહીં, ત્યાગ તો કરવાનો છે. કયા કર્મનો? જે ભૌતિક જગતમાં બાંધવાનું છે ને એ કર્મનો ત્યાગ કરવાનો છે. અને અકર્મ, એટલા માટે કીધું છે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. તો હવે અહીંયા ભગવાન જ્ઞાન આપશે. એ જ અત્યાર સુધી આપણે ચર્ચા કરી રહ્યા હતા ને એ જ જ્ઞાન હવે ભગવાન આપી રહ્યા છે. શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયસ કરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મ યોગો વિશિષ્યતે. પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને શ્રેષ્ઠ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ વધારે શ્રેષ્ઠ છે. તો બંને ઉપયોગી. કર્મનો ત્યાગ પણ જરૂરી છે અને ભક્તિયુક્ત કર્મ પણ જરૂરી છે. ત્યાગ શેનો કરવાનો છે? તો કે ભૌતિક જગતમાં જે બાંધે છે ને એનો ત્યાગ કરવાનો છે. પણ ભગવાન કહે છે કે પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ વધારે શ્રેષ્ઠ છે. એટલા માટે કીધું છે કે તમે માર્ક કરશો કે જે વસ્તુ તમને ના પાડવામાં આવે ને તમારું માઇન્ડ તમને એ જ દિશામાં લઈ જશે. એટલા માટે કીધું છે કે ત્યાગ કરવા કરતા છે ને તું ભક્તિમાં પરોવાઈ જા. કારણ મને ખબર છે તારી બુદ્ધિ કેવી છે. તને હું જે ના પાડીશ ને તું એના જ પ્રતિ વિચાર કર્યા કરીશ. જે નેગેટિવિટી હોય ને એને જ આપણે વધારે પ્રોત્સાહન આપશે આપણી બુદ્ધિ. જે સારું છે ને એ આપણને નહીં ગમે, એટલે તો ભક્તિ માર્ગ ઉપર બધા આવતા નથી ને. સારું છે, ભૌતિક જગતમાં શું વધારે ફસાય છે? એનું રીઝન જ એ છે. એટલે જ ભગવાને અહીંયા ક્લિયર કટ કહી દીધું કે કર્મનો પરિત્યાગ કરવાનો તું વિચાર નહીં કર. કારણ કે તું એને છોડવાનો વિચાર કરીશ ને તો તું વિચાર કરીશ એટલે તું મનન કરીશ, તો તારા મગજમાં એ જ ભરમાયા કરશે. અને જે તને છોડવાનું છે ને તું હજી આ શક્તિ બનાવી લેશે એની સાથે. એટલે કે છે તું એ આ શક્તિ બનાવ નહીં, એનું ત્યાગ પણ નહીં કર. તું તારા કર્મને ડાયવર્ટ કર નાખ ભક્તિયુક્ત કર્મમાં. એ તારી માટે શ્રેષ્ઠ રહેશે. જયારે તું મને કનેક્ટ થઈશ, જયારે તારી મન બુદ્ધિ મારામાં પરોવી દઈશ ને તો તું એની મેળે એ બધું છોડી દઈશ. સમજી રહ્યા છો? એટલે ભગવાન અહીંયા એ સમજાવે છે. તો ત્યાગ કરવાની જયારે વાત આવે છે તો ભક્તિમાં ભક્તિયુક્ત કર્મ અને કર્મ ત્યાગ આ બે પદ્ધતિથી થાય છે. એક માયાવાદીઓ જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે અને એક વૈષ્ણવ સંન્યાસીઓ જે આપણે ફોલો કરીએ છીએ. આ બંને વચ્ચેનો તફાવત આપણે 1-2 મિનિટમાં સમજી લઈએ ફટાફટ. તો નિયત ફરજો દ્વારા પૂર્ણ શુદ્ધિકરણની પ્રક્રિયા છે, બરાબર. તો એની માટે આપણને મહેનત કરવી પડે ઘણી બધી, આપણી ફરજો સમજવી પડે, બાકી બધું કરવું પડે. જ્યારે કે ભક્તિની અંદર શું છે, શું લખેલું છે ત્યાં મને વંચાતું નથી. હરે કૃષ્ણ. પ્રક્રિયા જાતે શુદ્ધ કરે છે. હા, પ્રક્રિયા જાતે શુદ્ધ કરે છે. જયારે આપણે ભક્તિમાં આવી જઈએ તો આપણને શુદ્ધતા કરવાની જરૂર નથી. આપણું મન બુદ્ધિ એની મેળે શુદ્ધ થતું જાય છે. ફક્ત જ્ઞાન મુક્તિ માટે અપૂરતું છે. અહીંયા જે જ્ઞાન આપેલું છે અષ્ટાંગ યોગનું, એ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે કે નહીં? ક્યાં સુધી જઈ શકે છે? તો કે બ્રહ્મ જ્યોતિર સુધી છે ને, બ્રહ્મ જ્યોતિર સુધી જઈ શકે છે. ત્યાં ગયા પછી ખબર પડે નહીં હજી તો ભગવાનનું તો હજી ઓફિસ છે, ઓફિસ પછી ભગવાનનું ધામ છે, હજી દૂર છે. તો પછી ત્યાં જઈને પાછું મહેનત કરવી પડે ને પછી ભગવાનના ધામમાં જવા મળે. જ્યારે અહીંયા તો કે અહીંયા કર્મ કરવું પડશે ભાઈ. આત્માની સ્થિતિ કેવી પણ રહેવા દે પણ અહીંયા કર્મ કરવું પડશે. કર્મ કર્યા વગર તો અહીંયા જીવન જીવી શકાશે નહીં. નિષ્ફળતાનું જોખમ છે. અહીંયા સક્સેસ થશે કે એની ગેરંટી નથી. જ્યારે કે અહીંયા તો કે જો ભગવાનના સાનિધ્યમાં રહેશું, આપણે ભગવાનના કહે ને પ્રસન્નતા માટે કર્મ કરશું તો સફળતાની ગેરંટી છે. કારણ ભગવદ ગીતામાં ભગવાન પોતે કહે છે કે તું મારા ધામમાં આવી જઈશ. અહીંયાનો જે ત્યાગ છે માયાવાદીનો એ અધૂરો ત્યાગ છે, કારણ કે અડધે સુધી જ લઈ જાય છે. જ્યારે કે અહીંયા જે આપણે ત્યાગ કરવાના છે, જે કર્મનો ત્યાગ કરીને આપણે જે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરવાના છીએ, તો એના શું થાય છે? સંપૂર્ણ ત્યાગ છે. કારણ કે શરૂઆત પણ ભગવાનથી છે ને અંત પણ ભગવાનથી જ છે. આપણે એ જોઈ ગયા છે. તો અહીંયા જે કાંઈ કરશું એ બધું કોને સમર્પિત કરશું? ભગવાન કૃષ્ણને સમર્પિત કરશું. તો એ ત્યાગ કેવો કહેવાશે? પૂર્ણ ત્યાગ કહેવાશે.
જ્યારે કે અહીંયા આપણે જોઈએ તો મૂળ શોધવું પડે છે. જ્યારે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા જાય તો મૂળ શોધવું પડે. ત્યાં બ્રહ્મ જ્યોતિર સુધી જાય પછી પાછું ત્યાં પૂછવું પડે, ભાઈ હવે અહીંયાથી રસ્તો, તો ખબર પડે ભાઈ વિષ્ણુ તરફ જવું પડશે આપણને, એટલે પાછું ત્યાંથી શરૂઆત કરવાની છે. અહીંયા તો આપણે ડાયરેક્ટ મૂળને જ પાણી આપીએ છીએ, ડાયરેક્ટ ભગવાન કૃષ્ણના જ આરાધના કરીએ છીએ, એટલે મૂળને જ પાણી આપે છે. તો શાખા સુધી તો એમને પહોંચી જવાનું છે, પાણી ગોતવાની જરૂરત નથી. જ્યારે કે અહીંયા માયાવાદીનો એમાં જોવા જઈએ તો પ્રક્રિયા પદાર્થથી અલગ થવાની છે. એ જે પ્રક્રિયા છે પદાર્થથી એટલે ભૌતિક જગતથી ડિટેચ થવાની પ્રક્રિયા છે, જે આપણી માટે મુશ્કેલ છે. જ્યારે કે અહીંયા વૈષ્ણવની વાત કરીએ તો કૃષ્ણને સમર્પિત બનવાની વાત થાય છે. એટલે જ્યાં છો ત્યાંથી જ તમારે કાંઈ ભૌતિક જગતને છોડીને જવાની જરૂર નથી. જ્યાં જીવન વ્યતીત કરો છો ત્યાંથી જ તમારે ભક્તિ કરવાની શરૂઆત કરવાની છે. જ્યારે કે માયાવાદીના એમાં જોવા જઈએ તો ત્યાં કોઈ આનંદ નથી થતો છે ને, કારણ કે જયારે આપણે બધું છોડીને સંન્યાસ માર્ગ ઉપર જઈએ જંગલની અંદર તો વિચાર જ વિચાર આવવાના છે. તો આનંદ થશે કે આપણને કે ભાઈ ઘરના મેમ્બરોને છોડી દીધું અને બધા આપતો સ્વકીયને છોડીને હવે અહીંયા આવી ગયા છે, બેસેલા છે હવે અહીંયા નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા. મન ચંચળ છે, મન એક્સેપ્ટ જ નહીં કરે. જ્યારે કે અહીંયા તો કે ભક્તિ માર્ગમાં તો કે આખું ફેમિલી છે ને, તો એ ભાઈ હું ભક્તિ માર્ગમાં છું, ભાઈ ભલે ફેમિલી વૈષ્ણવ ન હોય તો પણ ભક્તિમાં આનંદ હોય. ભાઈ જ્યાં છું ત્યાંથી પણ ભક્તિ કરવાનો અવસર તો પ્રાપ્ત થયો. અહીંયા જોઈએ તો કે ઇન્દ્રિય મર્યાદિત છે, સ્વાદ માણી શકતી નથી. ત્યાં બધી ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાની વાત આવે છે. ત્યાં સ્વાદ માણી શકાય છે કે તો કે નથી માણી શકાતું. જંગલની અંદર જે કાંઈ મળે છે એ જ ખાઈને જીવન વ્યતીત કરવાનું છે. તો ઇન્દ્રિય તૃપ્તિ કરે છે પણ આનંદ નથી માણી શકતા. જ્યારે કે અહીંયા ગુણાતીત ભક્તિ સેવા ઇન્દ્રિયોને રોકાયેલી છે. બહુવિધ ભક્તિ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરે છે. આપણે જો અહીંયા જયારે ઇસ્કોનના ટેમ્પલમાં જઈએ તો ભક્તિ કરે તો આપણે આખી ઇન્દ્રિયો બધી તૃપ્ત થઈ ગઈ. કેવી રીતે? આખથી જયારે આપણે વિગ્રહને જોઈએ, કીર્તન સાંભળીએ તો આપણને મજા આવે, આનંદ આવે, બરાબર. પછી આપણે બોલીએ તો ત્યાંથી પણ આપણે ભગવાનનું સ્મરણ થઈ જાય છે તો આનંદ આવે. પ્રસાદી ગ્રહણ કરે તો ત્યાં પણ આપણી ઇન્દ્રિય તૃપ્તિ થઈ જાય. પ્રસાદી ગ્રહણ કરીએ ને આપણે તો એ પણ આપણને ભાવે. તો અહીંયા તો દરેક જગ્યાએ આપણને લાભ જ લાભ છે. જ્યારે કે ત્યાં ઇન્દ્રિયો છે બધી મર્યાદિત છે, કંટ્રોલ કરવાની વાત છે. ત્યાં જોઈએ છે તો ઘણા બધા જન્મ લેવા પડશે. ઘણા બધા એટલે ઇન સેન્સ કે જો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરશું તો બ્રહ્મ જ્યોતિર સુધી જશું. ત્યાંથી પાછું નીચે આવીને પાછું ઉપર જવાની પ્રક્રિયા કરવી પડશે. જ્યારે અહીંયા તો કે ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, જલ્દીથી પ્રાપ્ત કરાવી દે છે. ડાયરેક્ટ એમની જ ઉપાસના કરે છે તો ડાયરેક્ટ આપણને મળી જશે. ડાયરેક્ટ ટ્રસ્ટી સાથે ઓળખાણ હોય આપણે ચિંતા કરવાની જરૂર હોય કે ન હોય. તો અહીંયા ટ્રસ્ટીની ઓળખાણ નથી એટલે પ્રોબ્લેમ થશે. અહીંયા ટ્રસ્ટીની ઓળખાણ છે વૈષ્ણવમાં એટલે આપણને પ્રોબ્લેમ થવાનો નથી. પછી અહીંયા તો કે સાંખ્ય સિદ્ધાંતવાદી અભ્યાસ કરે છે. કેવી રીતે અભ્યાસ કરે છે? સિદ્ધાંતવાદી. એના જે આચાર્ય છે એટલે કે શંકરાચાર્ય, એમણે જે બતાડેલું છે એ માર્ગ ઉપર એ ચાલે છે વેદાંત સૂત્ર અનુસાર. જ્યારે કે અહીંયા આપણે શું કરીએ છીએ? શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કરીએ છીએ. એટલે ડાયરેક્ટ જે ભગવાન છે એ જ સમજી લઈએ છીએ આપણે. બીજું બધું સમજવાની જરૂરત પડતી નથી, કારણ શાસ્ત્રોનો મૂળ ઉદ્દેશ જ એ છે. ભગવાન કે છે ને, આપણે જયારે યજ્ઞ ચક્ર જોયું ત્યારે ખબર પડી વેદો તો કે ભાઈ મેં જ આપ્યા છે વેદો. તું જયારે એ વાંચીશ તો ખબર પડશે ભાઈ મારી પાસે જ આવવાનું છે. તો આપણે એ જ વાંચીએ છીએ શ્રીમદ ભાગવતમ છે ને. તો એ અહીંયા સમજવા જેવું છે. જ્યારે કે માયાવાદીઓ શું કરે છે? શંકરાચાર્ય દ્વારા વેદાંત સૂત્ર પર શારીરિક ભાષ્ય કરે છે, એટલે શરીરને એ લોકો ઓલું કરે છે. ત્યારે આપણે શું કરીએ છીએ? શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કરીને વેદાંત સૂત્રો પર પ્રાકૃતિક ટિપ્પણી કરીએ છીએ કે જે ભગવાને કીધું છે એના ઉપર આપણે ચાલીએ છીએ, છે ને. ભગવાન જે પ્રમાણે આપણને દોરવણી કરે છે આપણે એ દોરવણી પ્રમાણે ચાલીએ છીએ. ગુરુ શું કરે છે? ખાલી આપણને રસ્તો બતાડે છે કે આ યોગ્ય છે, આ યોગ્ય છે. બાકી ચાલવાનું આપણે છે, યુદ્ધ આપણે કરવાનું છે તો આપણે જ ચાલવાનું છે. જ્યારે કે અહીંયા જોઈએ તો પરોપકારી અને પરોપકારી પ્રવૃત્તિઓમાં પડી શકાય છે. જ્યારે કે અહીંયા ભક્તિ સેવામાં વિવિધ રીતે સંલગ્ન થઈને પંચરાત્રિક નિયમો અનુસાર, બરાબર. અહીંયા આપણે ભક્તિ સેવામાં છીએ તો બધી જગ્યાએ આપણે કનેક્ટિવિટી રાખી શકીએ છીએ. ભૌતિક જગતમાં જીવન પણ વ્યતીત કરી શકીએ છીએ, છે ને. આપણે આપણી ઇન્દ્રિયોને ખુશ પણ રાખી શકીએ છીએ. ખાલી આપણે જે ભૌતિક જગતની આસક્તિ રાખતા હતા એ આસક્તિ છોડી રહ્યા છે અને ભગવાનની પ્રત્યે આપણે આપણા મનને લગાડી રહ્યા છે. તો આ ડિફરન્સ છે. તો ભક્તિ જે છે એ આપણને સીધું ભગવાન તરફ લઈ જાય છે, ભગવાનના ધામ તરફ લઈ જાય છે. જ્યારે માયાવાદી જે સંન્યાસીઓ છે એ પણ લઈ જાય છે, નથી લઈ જતું એમ નહીં, પણ વચ્ચે એક સ્ટોપ આવશે. નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરશે તો બ્રહ્મ જ્યોતિર સુધી અવશ્ય જશે, નહીં જાય એમ નહીં. ભગવાન એમ નથી કહેતા કે એ લોકો મારા સુધી પહોંચી જ નહીં શકે, પહોંચશે એ લોકો પણ એ લોકોને સ્ટેજ બાય સ્ટેજ આવવું પડશે, છે ને. સૌથી પહેલી વાત તો કે જ્યારે આપણે ભૌતિક જગતને છોડીને સંન્યાસ લેવા માટે જઈએ તો આપણે સાધુ સંતોને જોઈએ છે, એ લોકો જ પોતે ઇન્દ્રિય તૃપ્તિની પાછળ કેટલા મગ્ન હોય છે. પોસિબલ છે સંન્યાસ? નથી. આપણે આપણા ફેમિલી સાથે નાનપણથી અત્યાર સુધીનું જીવન વ્યતીત કર્યું, પોસિબલ છે આપણી માટે સંન્યાસ? નથી. આપણને કોઈ કહે ને કે ભાઈ તારા ઘરથી અલગ રહે તો નહીં ફાવે આપણને.
આ રિયાલિટી છે. તમારા બાળકથી, તમારા માતાથી તમને કોઈ અલગ કરે ને તમને નહીં ફાવે, તમે કહેશે ભાઈ નહીં ફાવે મને, હું મારા ફેમિલી સાથે જ રહીશ. તો આ માર્ગ એટલા માટે જરૂરી છે કે ભક્તિ માર્ગ એક એવો છે, યુગ ધર્મ પણ એ જ છે, નામ સંકીર્તન, અને ભક્તિ માર્ગ એકમેવ એવો છે જે આ જન્મમાંથી આપણને ઉતારી શકે છે. બાકી કોઈ માર્ગ છે નહીં. બાકી એ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે એ પણ છે, પણ એટલું પોસિબિલિટી ઓછી છે કે ભાઈ તરત આપણને ભગવત ધામની પ્રાપ્તિ થાય, જ્યારે કે ભક્તિ માર્ગ સીધો આપણને ત્યાં લઈ જાય છે. એટલે ભગવાન કહે છે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન તો કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવું જોઈએ. શું કે છે? કર્મફળનો તિરસ્કાર કરે છે. એટલે કર્મફળનો તિરસ્કાર એટલે કે જે થવાનું છે થશે, એક્સેપ્ટેડ. આપણી સાથે કોઈ વાર ખરાબ થઈ જાય, આપણે વૈષ્ણવ કુટુંબના અંદર હોઈએ ને આપણા ઉપર દુઃખ આવે તો થઈ ગયું, ઠીક છે, ભગવાનની ઈચ્છા હશે ને, કઈક દોરવણી કરતા હશે, થઈ ગયું. કોઈ દિવસે એનો તિરસ્કાર ન કરે અને કર્મફળની ઈચ્છા પણ ન રાખે કે ભાઈ હું ભગવાનની ભક્તિ કરું છું ને તો મને ભગવાનનું ધામ જ પ્રાપ્ત થવું જોઈએ, નહીં. તો આ સમજવું જરૂરી છે. તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે. જ્યારે કોઈ ઈચ્છા જ રાખતો નથી આ ભૌતિક જગત સાથે, ત્યારે એ એવી કેટેગરીમાં આવે છે કે એ ભગવત ધામની પ્રાપ્તિ કરી શકે અથવા તો ભક્તિ માર્ગ ઉપર દ્રઢ થઈ શકે. એ વગર એ આવી શકતો નથી. તો આ સમજવું જરૂરી છે. આપણે આગળ વધીએ. અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવા કર્મયોગને ભૌતિક જગતના પૃથ્થકરણાત્મક અભ્યાસથી ભિન્ન કહે છે. કોણ કે છે? જે મનુષ્ય અજ્ઞાની છે ને એ લોકો જ નથી સમજી શકતા કે કર્મયોગ છે શું અથવા તો ભક્તિમય સેવા છે શું. જે સાંખ્યયોગનું જ્ઞાન પ્રાપ્ત કરે એ લોકો સાંખ્યયોગને પકડીને, એટલે આ નિર્વિશેષ બ્રહ્મની વાત થઈ રહી છે. જે માયાવાદીઓ છે ને એની વાત થઈ રહી છે કે એ લોકો શું કરે છે? એ લોકો એને જ પકડીને ચાલે છે. અરે તમે જ્યારે ડિટેલ્સમાં જશો શાસ્ત્રોના તો તમને ક્લિયરન્સ આવશે કે ભક્તિમય સેવા જ મહત્વની છે. એટલા માટે મહત્વની છે એ ડાયરેક્ટ લઈ જાય છે. જ્યારે કે સાંખ્યયોગ દ્વારા આપણે જવાનો પ્રયત્ન કરીએ તો સાંખ્યયોગમાં શું ખબર પડે છે આપણને કે ભાઈ આપણો અને ભગવાન વચ્ચેનો સંબંધ, આપણો અને શરીર વચ્ચેનો સંબંધ, આટલું જ્ઞાન લઈને ચાલશે કે કર્મ પણ તો કરવું પડશે ને. મને એટલું જ્ઞાન હોય કે આ ભૌતિક જગત મારી માટે નથી ને હું બેસી રહું તો શું મને ભગવત ધામની પ્રાપ્તિ થશે? નહીં થાય. અથવા તો હું આ બધું છોડીને વયો જાઉં, જંગલની અંદર બેસી જાઉં અને ત્યાં હું ભગવાનનું સ્મરણ કરતો બેસું, શું મારું મન બુદ્ધિ લાગશે? એમાં લાગશે? હું બધું છોડીને જઈશ તો નહીં. મારું મન, હમણાં જ આપણે જોયું કે મગજ છે ને એ શું કરે છે? એક સાઈડ કે છે કર્મનો ત્યાગ કરવાનો ને ભક્તિયુક્ત કર્મ કરવાનો. તો જેનો ત્યાગ કરવા કે છે ને એનું જ ચિંતન મનન કરશે કે ભાઈ આનો ત્યાગ કરવાનો છે, આનો ત્યાગ કરવાનો છે. હવે એનું જ ચિંતન ચાલુ થઈ જશે. તો ત્યાગ તો દૂર રહ્યો, હજી એમની આ શક્તિ વધારી લેશે. એટલે ભગવાન કહે છે કે ભક્તિમય યુક્ત કર્મ કર, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કર. તો આ એટલા માટે સમજવું જરૂરી છે કે અજ્ઞાની મનુષ્ય શું કરશે? સાંખ્યયોગ તરફ લઈ જશે, પણ એનાથી તો ફાયદો નથી ને, આગળ જઈને અટકાઈ જવાના કામ છે. એટલા માટે ભક્તિમય સેવા મહત્વની છે. કર્મયોગ કરવાનો છે કેવી રીતે? ભક્તિ દ્વારા. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે મનુષ્ય આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરી શકે છે, તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે ભક્તિ માર્ગમાં હોઈએ તો આપણને આ જન્મમાં પણ આનંદની અનુભૂતિ થાય અને આવતા જે જન્મ છે એમાં પણ આપણને આનંદની અનુભૂતિ થાય છે, કારણ કે આપણે માર્ગ એવો સ્વીકારેલો છે. જે મનુષ્ય જાણે છે કે પૃથ્થકરણાત્મક અધ્યયન એટલે કે સાંખ્ય દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. સાંખ્યનું જે જ્ઞાન છે એ જ આપણને ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત થાય છે અને તેથી જ મનુષ્ય સાંખ્યયોગ તથા ભક્તિયોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે. તે જ વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકે છે. કે બધું છોડી નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવા માટે તમે બધું છોડીને સંન્યાસ ગ્રહણ કરવા જશો તો તમને જ્ઞાન મળશે કે ભાઈ સંન્યાસ તો આપણી માટે પોસિબલ નથી. તમે એક દિવસ પોતાને બંધ રૂમની અંદર 2 કલાક માટે બેસાડી રાખો વગર મોબાઈલ, બેસી શકવાના છો? કોઈ નહીં બેસી શકે. વગર મોબાઈલે તો નહીં જ બેસી શકે, બરાબર ને? તો આ સિચ્યુએશન ઉપરથી આપણને ખબર પડે છે કે સાંખ્ય યોગ જ્યારે આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ તો આજે અષ્ટાંગ યોગની વાત છે આપણી માટે પોસિબલ નથી, પણ ભક્તિ યોગ આપણી માટે એટલા માટે પોસિબલ છે કે જ્યાં છે ત્યાંથી જ કરવાનું છે. જે ફેમિલીમાં રહે છે એ ફેમિલી અંદર રહીને જ કરવાનું છે. તો આ સમજવાની જરૂરી છે આપણને. ઘણી રીતે જ્ઞાન, સાંખ્ય અને કર્મયોગ, ભક્તિ બંને એક સરખા છે એમ કહેવામાં આવે છે. તો એને આપણે એક સેકન્ડમાં સમજી લઈએ. ન તો નફરત કરે છે અને ન તો ફળોની ઈચ્છા રાખે છે. સંન્યાસ માર્ગ ઉપર જે જાય છે દ્વિતાઓથી મુક્ત છે, એટલે બધા દ્વંદ્વોથી મુક્ત છે. હું આત્મા છું, શરીર નથી, ભૌતિકતાથી અલિપ્ત બનો એ સમજવા માટે આવો. અહીંયા શું કહેવામાં આવે છે કે હું શરીર નથી, આત્મા છું. આ આપણને બીજા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. હવે આપણે આવીએ કૃષ્ણ કોન્શિયસનેસ તરફ કે શું તફાવત છે આ બંનેને સમજવાનું.
છે બંને એક જ માર્ગ. અહીંયાથી પણ ભગવત ધામની પ્રાપ્તિના પ્રયત્ન ચાલી રહ્યા છે, અહીંયા પણ ભગવત ધામની પ્રાપ્તિના પ્રયત્ન ચાલી રહ્યા છે. હવે બંનેની વચ્ચેનો ડિફરન્સ સમજીએ. એક છે સંન્યાસ માર્ગ, ભૌતિક જગતને ત્યાગીને જવું, કોઈ એકાંત સ્થળે જઈને બેસવું, અને એક માર્ગ છે જ્યાં છો ત્યાંથી ભક્તિ કરવી. તો ન તો નફરત કરે છે અને ન તો ફળોની ઈચ્છા રાખે છે, બધા દ્વંદ્વોથી મુક્ત છે. બરાબર. હું આત્મા છું, શરીર નથી, ભૌતિકતાથી અલિપ્ત બનો, એ સમજવા માટે આવો. તો આપણે પણ ભૌતિક જગતનું જે જ્ઞાન છે અહીંયાથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. માટે કૃષ્ણથી કર્મ કરવા સાથે જોડાયેલું બને છે. જ્યાં છો ત્યાંથી તમારે કનેક્ટિવિટી બનાવવાની છે, છોડીને જવાની જરૂર નથી. તો ભગવાન એ જ સમજાવે છે કે આ બંનેમાંથી બંને શ્રેષ્ઠ છે. તો એનાથી શ્રેષ્ઠ શું છે? કર્મના ત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. કર્મનો ત્યાગ એટલે ભૌતિક જગતને છોડીને અષ્ટાંગ યોગ કરવા કરતા તું ભક્તિયુક્ત કર્મ કર. તું ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી લે, કારણ કે તારી માટે પોસિબલ નથી, તારી માટે આ ભક્તિ માર્ગ પોસિબલ છે. ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી. ભગવાન પોતે સ્ટેટમેન્ટ કરી રહ્યા છે અહીંયા કે જો તમે ભગવત ભક્તિમાં જોડાયા નથી અને જો તમે તમારા કર્મનો પરિત્યાગ કરવા જશો, તમે જો સંન્યાસ લેવા જશો, તો તમે સુખી થઈ શકવાના નથી. પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પણ પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. જો તમે ભક્તિમય સેવામાં હશો, જો તમે વૈષ્ણવ કુટુંબમાં હશો, જો તમે ભગવાનના સાનિધ્યમાં હશો અને સેવા કરતા હશો, તમે ગમે એટલો વિચાર પણ હશે તમારા મનમાં, તો પણ તમે ભગવત ધામની પ્રાપ્તિ કરશો. જેમ ભગવાને કાલના અધ્યાયમાં કીધેલું હતું કે ભલે તે ઘણા બધા કુકર્મ કર્યા હોય, પણ હવે જો તું મારી સાથે સંકળાઈ ગયો હોય તો તું બધા દ્વંદ્વોથી મુક્ત થઈ જશે અને તું મારી પાસે આવીશ. જે કીધેલું ને એ ફરીથી અહીંયા કહે છે કે જો તું ભક્તિમય સેવામાં પરોવાયેલો હોય અને પછી પણ જો તારા વિચાર થોડા ઘણા અહીંયા ત્યાં થતા હોય તો પણ ચિંતા કરવાની જરૂરત નથી. એને હું સુધારી દઈશ અને તને મારી પાસે આવવા માટે હું તૈયાર કરી દઈશ. હવે ભાગ 2 છે, તો આપણે કન્ટિન્યુ કરવું છે કે સ્ટોપ કરવું છે? કારણ કે હજી તો ઘણા બધા શ્લોક છે. કે લઈ લેવા છે? 4-5 જ શ્લોક છે, લેવા છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, લઈ લ્યો પ્રભુજી. ઓકે. તો નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું? હવે ભગવાન ત્રીજા અધ્યાયની અંદર આપણને જ્ઞાન આપ્યું નિષ્કામ કર્મ વિશે, કે ભાઈ નિષ્કામ કર્મયોગ પણ કરી શકાય છે. સંપૂર્ણ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવ્યું કે ભાઈ હું ભૌતિક શરીર નથી, હું આત્મા છું. તો આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? કે ભાઈ હું ભગવાનનો અંશ છું, ભગવાનનો દાસ છું, તો મારે ભગવાનની સેવામાં પોતાને લગાડવાનું છે ને. એટલે હું સેવા કરવા માંગુ છું. અને કેવી રીતે? તો કે અનાસક્ત ભાવથી, કોઈ આસક્તિ રાખ્યા વગર સેવા કરવાની છે. હું ભગવાનનો સેવક છું, ભગવાનને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કર્મ કરીશ. હું મારી શ્રેષ્ઠતા, ક્ષમતા પ્રત્યે નિષ્ઠા અને સમર્પણ સાથે સખત મહેનત કરીશ અને હું તેને ઈશ્વર સમર્પિત કરીશ. કે હું જે કાંઈ પણ છે એમાં મહેનત કરીશ. જે કાંઈ પણ એટલે ભગવાન સાથે કનેક્ટિવિટીના જે કાંઈ પણ સંસાધનો મને પ્રાપ્ત થશે, હું એમાં મહેનત કરીશ. કે સવારે વહેલો ઉઠીશ, મંગળા આરતીમાં જોડાઈશ, જપા સેશનમાં જોડાઈશ, કોઈ ક્લાસમાં એક્ટિવલી પાર્ટિસિપેશન કરીશ, મંદિરમાં જઈને સેવા કરીશ, ભાગવતમનું રીડિંગ કરીશ, ચૈતન્ય ચરિતામૃત વાંચીશ. જ્ઞાન કેવી રીતે મારું વધે, ભૌતિક જ્ઞાન નહીં, આધ્યાત્મિક જ્ઞાન, એની માટે હું કટિબદ્ધ રહીશ, એની માટે હું મહેનત કરીશ અને હું વધારેમાં વધારે સેવા ભાવ રાખીશ અને ભક્તિ ભાવ રાખીશ, જેનાથી હું ભગવાનને સમજી શકું અને ભગવાનના સાનિધ્યમાં જઈ શકું. તો એનાથી શું થાય છે? કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે. જ્યારે આપણે આવી રીતે પ્રયત્ન કરીએ છીએ તો એવો મનુષ્ય બધાને પ્રિય હોય છે, કારણ કે શાંત સ્વભાવના હોય છે. એકદમ બોલવામાં પણ ગણ્યું ગાંઠ્યું જ બોલશે, જ્ઞાન આપશે તો ભગવાનનું જ જ્ઞાન આપશે. તો આવા લોકો હંમેશા બધાને પ્રિય હોય છે અને બધા જીવો પણ તેને પ્રિય હોય છે. એ પણ બધાને સમાન નજરે જોવે છે, એટલે એને પણ બધા પ્રિય હોય છે. અહીંયા કહે છે કે એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં પણ કદાપી લિપ્ત થતો નથી. એટલે કોઈ દિવસ એનું નુકસાન નહીં થાય, પતન નહીં થાય. કેમ? કારણ કે એ મારી સાથે સંકળાયેલો છે અને મારી સાથે સંકળાયેલો હોવાને લીધે એના કર્મ છે એ મારા પ્રીત્યર્થે છે. અને જ્યારે મારી માટે કર્મ કરે છે તો એના બધા કર્મ દિવ્ય કર્મમાં કન્વર્ટ થઈ રહ્યા છે, ના કે ભૌતિક જગતના બંધનના કર્મમાં. તો એના બધા દિવ્ય કર્મ થઈ રહ્યા છે, એટલે એ કોઈ દિવસે લિપ્ત થતો નથી, એ કોઈ દિવસે એનો નાશ થવાનો નથી. દિવ્ય ભાવનામાં રહેલા મનુષ્ય જોતો હોય, સાંભળતો હોય, સ્પર્શ કરતો હોય, સૂંઘતો હોય, ખાતો હોય, ચાલતો હોય, સૂતો હોય, શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે. એટલે કે જે કાંઈ પણ કરે છે એના દિનચર્યાની અંદર જોવે તો પણ શું, આંખ શું કામ આપી છે? જોવા માટે. તો શું જોવાનું છે? મોબાઈલમાં રીલ્સ ને વિડીયો ને એ બધું નથી જોવાનું, ભગવાનના વિગ્રહના દર્શન કરવાના છે.
પછી સાંભળવાનું છે તો કે ભાઈ ઓલા વગર કામના ઓલા જે ગીતો બનાવ્યા છે હમણાંના જનરેશને, એ ગીતો સાંભળીને કઈ ઉદ્ધાર નથી થવાનો. ભગવાનનું કીર્તન સાંભળશું, ક્લાસીસ સાંભળશું તો ઉદ્ધાર થવાનું છે. સ્પર્શ કરવાનો છે તો શું કરવાનું છે? ગુરુના ચરણ સ્પર્શ કરવાના છે, માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના છે, માળાના સ્પર્શ કરવાનું છે, તુલસી મહારાણીના સ્પર્શ કરવાનું છે. સૂંઘવાનું છે તો ભગવાનને અર્પિત કરેલું ફૂલ છે એ સૂંઘવાનું છે. ખાવાનું છે તો ભગવાનને અર્પિત કરીને પ્રસાદી ખાવાની છે. ચાલવાનું છે તો યાત્રા, ચાલવાનું છે એટલે શું કે યાત્રા કરવાની છે, કે યાત્રા કરશું તો એનાથી પણ લાભ થાય છે. હમણાં આપણને બધાને ઓપોર્ચ્યુનિટી આવેલી છે, એક યાત્રા છે આવતા મહિને. ઘણા બધા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે. કોઈની ઈચ્છા હોય તો એડમિન કોર્સનો સંપર્ક કરજો. એક યાત્રા છે હમણાં, મારા ખ્યાલથી ગુરુવાયુરની કે કંઈક તો યાત્રા છે, તો એ તમે પૂછી લેજો. એડમિન કોર્સ ને તમને જણાવશે કેવી રીતનું છે, શું છે, બધું જ્ઞાન તમને ત્યાં મળી જશે. તો યાત્રા પણ બહુ મહત્વની છે. તો કે ચાલતો હોય તો કે યાત્રા, સૂતો હોય તો ભાઈ સુતા સુતા પણ ભગવાનનું સ્મરણ થઈ શકે છે. ઘણા એવા ઉદાહરણો છે, આપણે કોઈક વાર લેશું ભક્તિ વૃક્ષમાં તો ક્યાંક સ્ટોરી લેશું આપણે. ઘણા બધા ઉદાહરણો છે, સુતા સુતા પણ ભગવાનનું સ્મરણ થતું હોય છે. શ્વાસ લેતા હોવા છતાં પણ એ શ્વાસ પણ લેતો હોય, તેનો શ્વાસ લેવાની પદ્ધત છે ને એ એવી થઈ ગઈ હોય કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. એ પ્રમાણે શ્વાસ લેવાની પદ્ધત થઈ ગઈ હોય. તો આ સમજવું જરૂરી છે. તો એ જાણે છે કે હકીકતમાં હું કાંઈ નથી કરતો, બધું ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે. અહીંયા જે કાંઈ પણ છે બધું ભગવાનનું છે અને ભગવાન દ્વારા જ છે. અહીંયા હું ખાલી નિમિત્ત માત્ર છું, ભગવાનનો સેવક છું. મારે ખાલી એટલું જ કરવાનું છે, એનાથી વધારે કંઈ કરવાનું નથી. બાકી આ જે ભૌતિક ઇન્દ્રિયો જે છે, આ ભૌતિક જગતમાં જે અમને એલિમેન્ટ્સ મળેલા છે, શરીર જે મળેલું છે, તો આ જે બધી ઇન્દ્રિયો છે આ બધી પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે. સમજી રહ્યા છો? આ તમે એને ના પણ પાડશો તો એનું કામ કરવાની જ છે. તમે આંખને કેટલું પણ કહેશો કે ભાઈ બંધ જ રે, એક સમય થશે ને એ ખોલી જ દેવાની છે, તમારું કઈ સાંભળવાની નથી. તમે કહેશો ભાઈ આ સાંભળવા યોગ્ય નથી, કાન બંધ થઈ જા, બંધ થશે. કાન બંધ નહીં થાય, કાન ચાલુ રહેશે. તમારે એ જગ્યા પરથી સરકવું પડશે. સમજી રહ્યા છો? એટલે આ બધી ઇન્દ્રિયો છે એનો કર્મ કરવાની જ છે. તમે કેટલું પણ ના પાડશો, એને જે ડ્યુટી આપેલી છે એ કરવાની જ છે. જેમ રોજ સૂર્ય આવે છે એમ આપણે ડ્યુટી ચાલવાની જ છે. તો આપણે ડિસિઝન લેવાનું છે કે એને કઈ તરફ દોરવાની છે. ભગવાનના કર્મમાં દોરવાની છે કે ભાઈ ભૌતિક જગતમાં દોરવાની છે, એ આપણા ઉપર છે. એ અહીંયા સમજાવે છે. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે ને, તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે, તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. ઘણા બધા માટે આ લાગુ થાય છે કે આપણને એવું કન્ફ્યુઝન હોય કે ભાઈ કેવી રીતે જીવન જીવવાનું આ ભૌતિક જગતની અંદર. તમે કહો છો કે ભગવાનને કનેક્ટિવિટી કેવી રીતે? તો કે આ એક ઉદાહરણ ધ્યાનમાં રાખવાનું છે હંમેશા, કે આ જે પત્ર છે, આ જે પાન છે, કમળનું જે પાન છે, તમે જોયું હશે તો તમને ખબર હશે કે એ એના ઉપર છે ને મીણ જેવું પદાર્થ હોય. એના ઉપર પાણીનું ટીપું નાખે ને તો એના ઉપર ટીપાની જેમ રે, મોતીની જેવું દેખાય, પણ એની સાથે કોઈ દિવસે પાનને ભીનું ન કરે છે ને. તો આવી સિચ્યુએશન આપણી હોવી જોઈએ કે પાન છે એટલે ભૌતિક જગત છે અને ટીપું છે એટલે આપણે છીએ. એમાં રહેવા પછી પણ એની સાથે મિક્સઅપ નથી થવાનું. એમાં રહેવું પડશે આપણને, કારણ મજબૂરી છે, બીજું કોઈ સાધન નથી આપણે આગળ. આ શરીર આપણને જે પ્રાપ્ત થયું છે એ જગતનું છે, એટલા માટે આપણે આગળ કોઈ બીજું સાધન નથી. આપણને શરીરની અંદર રહેવું જ પડવાનું છે, પરંતુ આપણે અટેચ નથી થઈ જવાનું આ ભૌતિક જગત સાથે. સમજી રહ્યા છો? આજે આપણને શરીર મળ્યું છે, એ શરીર એક માધ્યમ છે ભૌતિક જગતમાં ખેંચવા માટેનું. તો આપણે શરીર ઉપર જ કંટ્રોલ રાખવાનો છે. આત્મા એટલી છે પણ બહુ મહત્વની છે. તો આત્માએ આખા શરીરને જો કંટ્રોલમાં પકડી લીધું તો કોઈ દિવસે ભૌતિક જગતમાં સંકળાશે નહીં. જેવી રીતે આ કમળનું જે પાન છે, એ પાનનું ઉદાહરણ અહીંયા મૂકવામાં આવેલું છે કે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને હંમેશા સમર્પિત રાખવાના છે. શું કામ? કારણ કે જો તમારું મન બુદ્ધિ ને બધું જ્યારે તમે ભગવાનમાં સમર્પિત કરશો તો તમે ભૌતિક જગતના વિચારો એટલા બધા નહીં કરો. અને જ્યારે ભૌતિક જગતના વિચાર નહીં આવે તો તમને આ શક્તિ નહીં આવે. અને આ શક્તિ નહીં આવે એ પછી જો તમે કર્મ કરશો ભગવાન સાથે કનેક્ટ કરાવીને, તમે પાપ કર્મમાં કોઈ દિવસે પ્રેરિત નહીં થાવ, બચી જશો પાપ કર્મથી. તો કેવી રીતે? તો કે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે ને એવી રીતે. એટલે આ એક ઉદાહરણ આપેલું છે ભગવાને આપણને. યોગીજનો શું કરે છે? તો કે અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે. યોગીજનો, ઘણા બધા યોગીઓ આજે હમણાં હવે કુંભ મેળામાં દેખાશે એ યોગીની વાત નથી થઈ રહી. જે શુદ્ધતા તરફ છે, જે સત્વ ગુણમાં છે, એ યોગીની વાત થઈ રહી છે. બાકી કુંભ મેળાના યોગીઓ તો તામસિક છે બધા. એ લોકોના કર્મ એ પ્રમાણેના છે, ઇન્દ્રિય તૃપ્તિ માટેના, એટલે તામસિક છે. તો યોગીજનો શું કરે છે? અનાસક્ત થઈને, કોઈ આસક્તિ રાખ્યા વગર, શરીરથી, મનથી, બુદ્ધિથી અને ઇન્દ્રિયો દ્વારા આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે. કેવી રીતે કરે આત્મશુદ્ધિ માટે કર્મ? હરે કૃષ્ણ. કેવી રીતે કરી શકાય? હમણાં જ આપણે ચર્ચા કરી, બોલતા, સૂંઘતા, ચાલતા. કેવી રીતે કરી શકાય?
હરે કૃષ્ણ. હા, ચાલતા એટલે યાત્રા પ્રભુજી. હા. હરે કૃષ્ણ. અને બોલતા એટલે એ ભગવાનની જ વાતો કરવાની. અને અનાજ લેતા એટલે ખોરાક લેતા તો પ્રસાદ લેવાનો. હરે કૃષ્ણ. તો આપણું શરીર છે એ પણ ભગવાન સાથે કનેક્ટિવિટી રાખે એ પ્રમાણે કરવાનું છે. મન બુદ્ધિ એ પણ ભગવાન ઉપર રહીને રાખવાનું છે. ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી હોય તો એને પણ ભગવાન પ્રતિ સમર્પિત કરીને રાખવાનું છે. એનાથી શું થશે? આત્મશુદ્ધિ થશે. આપણે બાહ્ય શુદ્ધિ તો કરતા હોય છે, શારીરિક શુદ્ધિ તો કરતા હોય છે રોજ સ્નાન કરીને, પણ અંદરથી આંતરિક શુદ્ધિની પણ જરૂરી છે ને. આંતરિક શુદ્ધિ હશે તો જીવન સારું જશે. તો આંતરિક શુદ્ધિ કેવી રીતે થાય છે? તો ભગવાનના સાનિધ્યમાં રહીને થાય છે. એટલે આંતરિક શુદ્ધિ માટે પ્રયત્ન કરવાના છે. અને એ થાય છે કેવી રીતે? તો કે મોટા મોટા યોગીઓએ પણ કરેલું છે. તો યોગીઓએ કરેલું છે, આપણી માટે પણ પોસિબલ છે. ભગવાન એ સમજાવે છે. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન નથી હોતો ને, તથા જે પોતાના શ્રમનો ફળનો લોભી હોય છે ને, એ હંમેશા કર્મના બંધનમાં બંધાઈ જાય છે. એ પોતાનું નુકસાન કરે છે. જો અહીંયા ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે કે જે મનુષ્ય ભક્તિમાં સ્થિર છે, ભક્તિયુક્ત કર્મ કરે છે, જે ભગવાનને સેન્ટરમાં રાખીને જે કર્મ કરે છે, એ હંમેશા પરમ શાંતિ પામે છે, કારણ કે એનું કર્મ જ બધું દિવ્ય હોય છે. એટલે એને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. બરાબર છે? જ્યારે ભૌતિક જગત સાથે સંકળાયેલા નથી, ભગવાન સાથે સંકળાયેલા છે, તો એનું મન બુદ્ધિ બધું ભગવાનમાં સમર્પિત છે. એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. એના કર્મ બધા ભગવાન સાથે કનેક્ટેડ છે. એટલે બધા ફળની આશા પણ નથી એને કોઈ, કે ભાઈ હું આ કર્મ કરું છું તો મને એનું કઈ સારું જોઈએ છે. એની આશા જ નથી હોતી. એની બધું ભગવાનમાં સમર્પિત હોય છે. એટલા માટે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી. પરંતુ જે ભગવાન સાથે કનેક્ટિવિટી નથી બનાવેલી, જે પોતાના મન ઇન્દ્રિયોને જે ભૌતિક જગતમાં સંકળાવીને રાખે છે, અથવા તો પોતાના કર્મની પ્રત્યે આસક્ત છે, ફળની પ્રત્યે આસક્ત છે, લોભ છે એને, તો એ હંમેશા ભૌતિક જગતના કર્મના બંધનમાં બંધાઈ જાય છે. અને પછી આગળનું જીવન પણ એને એ પ્રમાણે વ્યતીત કરવું પડે છે. જો અહીંયા એક ઘટના આવેલી છે, આપણે જે ચર્ચા કરતા હતા, તો 2 મિનિટમાં આપણે આ ઘટનાને સમજીએ અને અહીંયા આપણે વિરામ દઈશું. ફળદાયી પ્રવૃત્તિઓને કારણે રૂગરાજાનું પતન થયું. કોઈને કેવી છે આ કથા? હરે કૃષ્ણ. ઓકે, તો હું શોર્ટમાં ચર્ચા કરી લઉં. 2 મિનિટમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમ તો આપણે લેવલ 1 ની અંદર લઈ લીધી છે, તે છતાંય આપણે એને ફરીથી રિમાઇન્ડર તરીકે જોઈ જઈએ. તો નુંગ નામના રાજા હતા. ખૂબ મહાન રાજા હતા, દાનવીર હતા, ખૂબ દાન કરતા હતા. એક સમયની વાત છે, હું તમને બહુ શોર્ટમાં કહું છું, મોટી કથા છે. એક સમયની વાત છે કે એ ગાયો દાન કરી રહ્યા હતા. તો એક બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા અને એમને અમુક ગાયો દાન કરી દેવામાં આવી. હવે ગાયોને આદત હોય કે આખો દિવસ ચરવા માટે ક્યાંય પણ જાય, સાંજ થાય એટલે પોતાના ઘરે આવી જાય. આ એને આદત હોય, રોજની રૂટીન હોય ને, તો આદત હોય. તો ગાયો દાનમાં આપી બ્રાહ્મણને. બ્રાહ્મણ લઈને ગયા અને આપણે એમના ત્યાં સ્થાનબદ્ધ કર્યા. એ બધા ગાયોને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. આટલી બધી ગાયો આવેલી છે, તો હવે એને રહેવા માટે વ્યવસ્થા કરવી પડશે. તો એમાંથી એક ગાય છે ને સાંજે રિટર્ન આવી ગઈ. ક્યાં? અહીંયા રાજાના મહેલમાં. હવે બીજા દિવસે પાછું ગાય દાન કરવાની હતી, તો બીજા દિવસે પાછી ગાયો દાન કરી. તો એમાં જે ઓલી પેલી ગાય આવી ગઈ છે ને, પેલા બ્રાહ્મણને દાન કરવામાં આવેલી ગાય જે ઘરે આવી ગઈ છે રાતના, તો રાજાએ એ ગાય એમાં દાનમાં આપી દીધી બીજાને. હવે પેલા વાળા બ્રાહ્મણને ખબર પડી કે ભાઈ મને જે ગાય આપવામાં આવેલી હતી મને એક ગાય કઈ મળી નથી રહી. એ જાય છે કમ્પ્લેન કરવા માટે રાજા પાસે કે ભાઈ મારી એક ગાય ઓછી છે, મને એક ગાય ઓછી આવેલી છે. તો કે એવું તો ન થાય, ગણીને તો આપી હતી, તમે પણ તો ગણી હતી મેં તમને આપી ત્યારે. તો કે હા ગયણી તો હતી પણ કઈ સમજાય નથી રહ્યું. ચાલો બીજો બ્રાહ્મણ હોય છે ને એ ત્યાં ઉપસ્થિત હોય છે, તો એ ગાયને જોઈ જાય છે. પેલો બ્રાહ્મણ બીજા બ્રાહ્મણ પાસે ગાય આપેલી છે ને જોઈ જાય. તો કે જો ઓલા જે ગાયું છે ને એ જૂનની અંદર મારી ગાય છે, જે તમે કાલે મને આપી હતી. તો હવે રાજાને તો ચિંતા થઈ જાય છે કે ભાઈ તો હવે બીજાને વહી ગઈ છે. હવે એકવાર આપેલું દાન પાછું તો લેવામાં ન આવે, લેવાય નહીં. એ કહીએ ને કે ઇન્સલ્ટ કહેવાય પાછું માગવું. તો કે ભાઈ માગી તો ન શકાય. તો હવે તો પેલા બ્રાહ્મણને સમજાવવામાં આવે છે કે ભાઈ હું તમને હજી 1000 10,000 ગાય હજી આપી દઉં, તમને જવા દે, વાંધો નહીં, પણ હું તમને આપી દઉં. તો બ્રાહ્મણ કે છે કે એકવાર મને દાનમાં આપી દીધેલું છે, મને એ જ જોઈએ, બીજું દાન હું સ્વીકારીશ નહીં. મને જે આપ્યું છે ને એ પેલા મને આપ્યું છે ને તો એ મારી જ છે, તો મને જ આપવામાં આવે. હવે આ જ વિષય ઉપર બંનેની વચ્ચે ડિબેટ ચાલી રહી છે, બંને બ્રાહ્મણોની વચ્ચે. આ કે છે મને આપી છે, આ કે છે મને આપી છે. બંને વચ્ચે ડિબેટ થાય છે, ક્રોધ થાય છે. ક્રોધનો ભાગી કોણ બને છે? રાજા. રાજાને શ્રાપ મળી જાય છે કે ભાઈ મારે હવે ભવિષ્યમાં ગરોળી બનવું પડશે. ખબર પડી જાય છે કે હવે આમાં મને શ્રાપ તો મળી ગયો છે, કર્મનું બંધન તો બંધાઈ ગયું છે, બચી તો નથી શકતા, એક્સેપ્ટ તો કરવું જ પડશે. કેટલું પણ કરી લો, કેટલું પણ ભગવાનનું નામ સ્મરણ કરો તો પણ કઈ બચવાના નથી. એમ અહીંયાથી સમજવામાં આવે છે. પણ શું લાભ થાય છે ને એ સમજવાનું છે કે ભાઈ ગરોળી બનવાનું એને શ્રાપ મળી ગયો છે. હવે શું કરે છે?
ભાઈ ઓલા જે સાધુ સંતો છે ને એને ત્યાં વારંવાર આવતા ભોજપત્ર માંગવા. શું કામ? તો ત્યારે ભાગવત અમને બધું ભોજપત્ર ઉપર લખાતું. તો એ એમની સાથે ચર્ચા કરે છે કે મારી સાથે આવી ઘટના થઈ ગઈ છે તો હું શું કરું? તો કે તમે તમારું જે કર્મ છે ને ભગવાન પ્રત્યેનું એ ચાલુ રાખો. આ ભોજપત્ર આપવાનું છે એ ચાલુ રાખે છે, ભગવાનનું સ્મરણ કરવાનું ચાલુ કરે છે. તો કે છે મારો ઉદ્ધાર કેવી રીતે થશે? તો કે તમે છે ને જ્યારે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરશો તો તમારી મુક્તિ કરવા માટે સ્વયં કૃષ્ણ આવશે. હવે એ સમયના સાધુ એટલે જે બોલે એ જ થાય. અત્યારે તો અલગ સિસ્ટમ છે, અત્યારે તો બોલે એવું થતું પણ નથી જલ્દીથી. એ સમયમાં તો એવું જ હતું. લાગી જાય છે, ગુરુના સાનિધ્યમાં રહીને ચાલુ કરી દે છે ભગવાનની ભક્તિ, અનન્ય ભક્તિ ચાલુ કરે. સમય આવે છે શ્રાપનો, ગરોળી બનીને કુવાની અંદર પડેલા છે, વર્ષોના વર્ષો સુધી કુવાની અંદર પડવું પડે છે. શ્રાપ મળેલો છે તો ઝેલવું પડશે, તો કુવાની અંદર પડેલા છે. એક સમય થાય છે, સમય આવી જાય છે જ્યારે એનો ઉદ્ધાર થવાનો છે. ભગવાન કૃષ્ણ અને એમના મિત્રો બધા ત્યાં રમે છે અને જતા વખતે જાય છે, જોવે છે તો કુવાની અંદર કંઈક મોટું પ્રાણી જેવું દેખાય છે. એના મિત્રો જઈને કહે છે કે ભાઈ કુવાની અંદર કંઈક છે. ભગવાન જાય છે ને એમને પગ અડાડે છે, પગ અડાડતાની સાથે એની મુક્તિ થઈ જાય છે. તો ભગવાનને બધી કથા કહેવા જાય છે કે મારી સાથે શું થયું છે, ને ભગવાન કહે છે મને બધી ખબર છે. આ મોટી કથા છે, મેં તમને બહુ શોર્ટમાં કીધી. તો ભગવાનને ઓલરેડી બધું ખબર છે, પણ કેમ એનો ઉદ્ધાર થઈ ગયો, કેમ બચી ગયા? કારણ કે ભગવાનના શરણમાં રહ્યા. ખબર પડી ગઈ કે આનાથી પેલા કોઈક એવું કર્મ થઈ ગયું છે જેનું બંધન બંધાણું છે, પણ પછી શરણમાં રહ્યા તો બચી ગયા. સેમ એજ આપણી માટે લાગુ થાય છે. આપણે પણ અત્યાર સુધી જે કર્મ કરેલા છે તો એવું નથી કે ભાઈ એ કર્મનું ફળ નહીં મળે, અવશ્ય મળશે, અવશ્ય પ્રાપ્ત થશે એનું ફળ. પરંતુ જો ભગવાનના સાનિધ્યમાં હશું ને તો ઉદ્ધાર કરવા માટે ભગવાન કોઈક ને કોઈ સિચ્યુએશન એવી બનાવી દેશે કે આપણને એનું વધારે ભોગ નહીં ભોગવવું પડે. બાકી કોઈ એવું કરતું હોય કે ભાઈ કર્મના બંધન બાંધેલા છે ને હું ભગવાનની ભક્તિ એટલા માટે કરું કે મારો ઉદ્ધાર થઈ જાય, બધા કર્મનું ફળ મને ન પ્રાપ્ત થાય, મને આનું ભોગ ન ભોગવવો હોય એટલા માટે, તો એ પોસિબલ નથી. અહીંયાથી સમજવાનું છે કે જે ભક્ત છે એના જીવનમાં પણ જે દુઃખ આવે છે ને એ આ એનું એક્ઝામ્પલ છે કે એના જીવનમાં પણ દુઃખ આવે છે કારણ એના કર્મ, એનું પ્રારબ્ધ, એના પાછલા જન્મના કર્મ જે કાંઈ પણ છે એ ભોગવી રહ્યો છે. પણ એને અસર એટલા માટે નથી કરતું કારણ કે ભગવાનના કનેક્ટિવિટીમાં છે, ભગવાનના સાનિધ્યમાં છે, એટલે એને અસર નથી કરતું. સમજી રહ્યા છો? ક્લિયર થઈ રહ્યું છે? દુઃખ તો બધાને આવશે, ભક્તને પણ આવશે ને અભક્તને પણ આવશે, પણ અભક્ત એમાં વિચલિત થઈ જશે, ભક્ત વિચલિત નહીં થાય કારણ કે ભગવાનના સાનિધ્યમાં છે. તો આ લાભ થાય છે. એટલા માટે આ કથા આપણે સમજી છે અહીંયા, અને અહીંયા આપણે વિરામ આપીએ કારણ કે વધારે સમય થઈ ગયો છે. તો આપણે આવતીકાલે ચર્ચા કરશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપણે અહીંયા સ્ટોપ લઈએ છીએ, વિરામ લઈએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ.